કૃષ્ણ. આજે LICના નિવૃત્ત કર્મચારીઓનું સંમેલન હતું, તો એમાં આજે આવ્યા છીએ અને આજે આપણે એમાં ઘણી બધી એ લોકોએ વાતો કરી છે. તો એ મેં બધું જ વિડીયોમાં કવર કર્યું છે, તો આપણને ઘણી બધી માહિતી ઘર બેઠા મળી રહેશે. તો ચોક્કસથી આપ આ વિડીયો આખો જોશો એવી મારી વિનંતી છે. થેન્ક યુ વેરી મચ. મને આ ગ્રુપ જનરેટ કર્યું પછી મેં વેદ સાહેબને એડ કરી દીધા, પણ મારા બે ત્રણ મિત્રો કીધું કે સાહેબ તમે VM જોશી સાહેબને કાંઈ નથી રહ્યા. હી ઇઝ ધ પર્સન. પડદા પાછળના જો મેઇન કોઈ આર્ટિસ્ટ હોય તો એ જોશી સાહેબ, કારણ કે એની એક ટેકનિકલ કોઈ લિમિટેશન હશે, પણ હું માનું છું દરરોજ સાંજે મને બે વ્યક્તિનો ફોન આવે, એક વેદભાઈનો ફોન આવે અને એક VM જોશી સાહેબનો ફોન. છતાંય આપ એક દાદરો ચડીને અહીંયા પહોંચ્યા છો એના માટે સેલ્યુટ દાદા. આપણી પાસે સ્ટેજ ઉપર આપણા પ્રમુખ શ્રી VR વેદ સાહેબ, ઉપપ્રમુખ શ્રી રૂપાણી સાહેબ અને મંત્રી શ્રી અરુણભાઈ પંડ્યા ઉપસ્થિત છે. એમનું પણ હું શબ્દથી આપ સૌ મિત્રો વતી સ્વાગત કરું છું. બહુ આગ્રહ પછી અમારા તરુણભાઈ બુધાણી પણ અહીંયા માંડ માયના, મેં કીધું એમ વીટો પાવર હતો એ માનવું જ પડ્યું, કારણ કે ઘણી વાર છે ને રાજ ઠાકરેનો આત્મા પ્રવેશ છે પછી બધા માનતા હોય છે. એનીવે હું અહીંયા ઉપસ્થિત મહેમાનોનું આપણા એક પ્રણાલી મુજબ નાના બુકેથી આપણા જામનગરના પરિવાર દ્વારા સન્માન કરવામાં, વેલકમ કરવામાં આવે એના માટે હું અમારા હર્ષદભાઈ અને બીપી પુરોહિત પ્લીઝ વરભાઈ આપ પણ આગળ આવી જાઓ. ભાઈને રિક્વેસ્ટ કરીશ. અનિલભાઈ આપ સ્ટેજ ઉપર આવો અને આપણા આ રાજકોટ ફેડરેશનના રાજકોટ રિટાયર્ડ એમ્પ્લોઈઝ એસોસિએશન છે એના પ્રમુખ શ્રી વેદ સાહેબને બુકેથી વેલકમ કરે. અનિલભાઈ थैंक यू अनिल भाई, वेलकम सर. अब मैं सिंह साहब को रिक्वेस्ट करूंगा. सिंह साहब हमारे वाइस प्रेसिडेंट श्री रूपाणी साहब का आप स्वागत करेंगे. इज द वेरी इंटरेस्टिंग पर्सन सिंह साहब. सर बहुत बहुत धन्यवाद. रूपाणी साहब आपनो पण आभार, आपनो पण स्वागत છે. Now I request. હા યસ, ઇટ મે બી નોટેડ. એને અમને આવીને કીધું કે આઈ એમ અ યંગ બોય ઓફ ધીસ ફેડરેશન. આવો બીપી પુરોહિત જસ્ટ હમણાં 3 મહિના પહેલા AVRS લઈને આપણા સાથે જોઈન થયા છે. બહુ ઉત્સાહી છે. અમારા ઘણા બધા ઇસ્યુઝને એ બહુ ચૂટકીમાં સોલ્વ કરી દીધી, કારણ કે માર્કેટિંગમાં જે માણસ રહ્યો ને સાહેબ, એને આ બધું કેવું ના પડી, હોટ ફફડે ના પહેલા તો જાય. પીપી આપણા અરુણભાઈ પંડ્યા સાહેબનું આપ સ્વાગત કરશો. થેન્ક યુ સર. હું હવે એક હિડન એજન્ડા એટલે બહુ અમે ચર્ચા નથી કરી, પણ એવો એક એજન્ડા પણ અમે વિચાર્યો હતો કે આપણા પાસે આ લોકોનું સન્માન કરીએ તો આપણા માના પણ એવા બધા ઘણા છે કે એ સન્માનના અધિકારીઓ છે, એને હક છે. એટલે એવા ચારેક મિત્રો મેં નોંધ્યા કે જે 80 પ્લસ છે, એટલે કે 80 વર્ષ પ્લસ છે. એવા મિત્રોનું પણ આપણે અહીંયા ફૂલ નહીં તો ફૂલની 5 રૂપિયા, મતલબ એક મોટું કંઈ હાર નહીં પણ એક નાનકડા બુકેથી આપણે એમનું સન્માન કરશે. સિનિયર મોસ્ટ જે અહીંયા હાજર છે, એનાથી કદાચ 3-4 જણા છે બીજા સિનિયર, પણ હાજર છે શ્રી JL શુક્લા, એ અહીંયા જ ઉભા રહે. તમારે હાલવું નથી દાદા. અમારા વોરા સાહેબ HK વોરા, રિક્વેસ્ટ કરીશ કે 17-9-37 સાહેબનો ફોન છે. 17-9-37. You are the senior most of the presence in house. દાદા આપનું ખરેખર દિલથી સ્વાગત. થેન્ક યુ વોરા સાહેબ. હું આ પ્રણાલીને કન્ટિન્યુ કરું છું એના સ્થળ. વેલકમ. યસ. 25-10-38 જોઈ શકાકા. હું હર્ષદભાઈને રિક્વેસ્ટ કરીશ. હર્ષદભાઈ
નેક્સ્ટ ઇઝ આપણા ઓલવેઝ આપણા માટે પોઝિટિવ શ્રી પિનાકિનભાઈ આચાર્યને રિક્વેસ્ટ કરીશ. સર યુ આર ઓલ્સો 80 પ્લસ, લગભગ 2-4-39 મારી પાસે જે ડેટા છે, મેં બધાનો ડેટા અપડેટ કરવા થોડો પ્રયાસ કર્યો છે. હા હા તમને એવું પછી કહીશ. ભાઈઓને હિસાબ તાત્કાલિક જોઈએ. ઉદાણી સાહેબને રિક્વેસ્ટ કરીશ. ઉદાણી સાહેબ, આ માણસનું નાનકડી સ્ટોરી કહું. મેં ઘણા શુક્લાકાર સૌથી પહેલો એલઆઈસીમાં પગ મૂક્યો ત્યારે પહેલો ઝઘડો મારે આમની સાથે થયો હતો. શું મેટર હતી તમને કહું. હું તેથી એલઆઈસીનો એજન્ટ નતો, ડીઓ નતો, કાંઈ. હું પ્રીમિયમ ભરવા ગયો સુપર માર્કેટમાં, અને એને રેસીપ ઇસ્યુ કરી. એમાં આમ લખ્યું, આ હું લખ્યું તો કે એવું જ આવે. એવું થોડું હાલે, મને લખી દે તમારું નામ. કાલે આમાં કોઈ અલ્ટિમેટ એની બાજુમાં કોઈ એક સિનિયર બેઠા હતા. આઈ મીન મને યાદ નથી. એ કે સાહેબ આમાં કાંઈ ઉપાધિ નથી, એક ફરજ છે અલ્ટિમેટ આઈ કન્વિન્સ. થેન્ક યુ સર. થેન્ક યુ પીપી. અને ચોથા આજના આપણા સિનિયર મોસ્ટ 80 પ્લસ છે શ્રી ગુલાબભાઈ અનડકટ સરજી. અને 1971 વોરના હીરો છે, બરાબર છે. અને એક સર્વિસમેન હજી એક ફિટ જ છે જેવા પહેલા હતા. મેં એને આવતા વ્યક્તિ શેર કર્યો, મને કહેતા હતા જય યાદ આવી ગયું, અને મેં કીધું તમારી સાથે મેં એને શેર કર્યું. અમે લગભગ 96માં એક પંખો લેવાનો હતો બજાજમાં, અને કેન્ટીનમાં ગુલાબભાઈ સાથે હું ગયો હતો. મને કે તારી મેમરી તો બહુ સારી છે. ગુલાબભાઈ, નામ જ ગુલાબ. સર હજી અમારી કોઈ ક્ષતિ હોય અને કોઈ 80 પ્લસ હોય, અમારા ધ્યાનમાં ના આવ્યું હોય તો પ્લીઝ અમારું ખાલી એક ધ્યાન દો છો. મેં મારા રેકોર્ડ મુજબ તો ફાઇન્ડ આઉટ કર્યું હતું. એનીવે થેન્ક યુ સર. પ્લીઝ બી સીટેડ સર. એવા આપણા મિત્રો એ સુવર્ણના ત્રણોમાં સ્થાપિત છે. આ તકે આપણે એને કમસે કમ એક શ્રદ્ધાંજલિ સ્વરૂપમાં અહીંયા બધા ભેગા થયા છીએ. એટલે જો એમને એક શ્રદ્ધાંજલિ નહીં આપીએ તો થોડું કમી લાગશે. મારી પાસે જેટલો ડેટા છે એ મુજબ લગભગ 15 જણા આપણા ફેમિલી પેન્શનર્સ છે. એના સિવાય પણ હોઈ શકે છે જે મારા ધ્યાનમાં ના આવ્યા હોય. એટલે આપણે આ 15 જણાનું નામ બોલું છું, એના સિવાય પણ નામી અનામી એવા કેટલાક મિત્રો હશે જેને આપણે ચૂકી જાય, તો એ પણ સૌને આપણે આ પ્રસંગમાં ગણી લઈએ છીએ. પહેલાં હું નામ બોલું છું, પછી આપણે સૌ 2 મિનિટનું નાનકડું એમને શ્રદ્ધાંજલિ મળે. સૌથી પેલું નામ છે સીમિત મહેતા, એટલે કે ચેતન મહેતા. પછી છે આરજે મહેતા એટલે રમણીક મહેતા, વિમલ શાહ, કેતન શાહ, ડીકે પંસારા, કેપી વાણવી, જીડી ચંદારાણા, પીએચ ડાલજા, જે.એલ મોઢા, એમ.બી. શેઠ, આરજે સાતા, પીપી આસાણી, પ્રકાશ મહેતા, બી.કે. ચોટાઈ, પીવી આસર. હું જો ભૂલતો ના હોતો. આ ઉપરાંત પણ થોડાક મિત્રો હોઈ શકે છે. આહુજા સાહેબ, યસ. મોગલ સાહેબ, યસ. આવું બધું લેવા માટે મેં વોટ્સએપ ગ્રુપમાં બધાને રિક્વેસ્ટ કરી દીધી. થોડી હું વરા આ બધા પકતાઈ કરવાની વધારે આદત હોય છે. આપણી કાઠિયાવાડી ભાષામાં બોલું છે. એટલે અમે છેલ્લે હમણાં રાજકોટ આપણે એન્યુઅલ ફંક્શનમાં ગયા હતા, ત્યારે થોડું કંઈક નવો એજન્ટ આવતો એટલે મેં ઊંચવા ગયો સાહેબ, વેદ સાહેબને કીધું સાહેબ આ આખો કાર્યક્રમ સૌરાષ્ટ્રનો છે ને, એ જામનગર કરવો તો કીધો, આપણે કઈ વ્યવસ્થા ઉભી કરશે. એટલે વેદ સાહેબ ટ્રાયલ બેઝ ઉપર અમને એક ફંક્શન આપ્યું. ભાઈ એક કામ કરો, આ 750 જણાને ભેગા કરવાનું તમારે કઈ જો કઈ આયોજન હોય તો વી આર હેપી, પણ એક કામ કરો જામનગર વાળાને તો ભેગા કરી દો. એટલે હું વિચાર કરતો હતો
આઈ વોઝ સો મચ બિઝી એટ ધેટ ટાઈમ. જ્યારે આ વિચારો ત્યારે મારે થોડુંક મારા ઘરની એક સામાજિક સિસ્ટમમાં એવું હતું કે મારો સન યુએસથી આવ્યો હતો અને એનો અમારે થોડુંક વ્યવહારિક ગોઠવણ કરવી હતી, થોડુંક આવવું જવું. મારા એક સનનું મકાન ગાંધીનગર બને છે એટલે એમાં થોડુંક ટેકનિકલી એટલે મતલબ એવું હતું કે લગભગ 4-5 કલાક આરામ માંડ મળતો. ઇવન મેં વેદ સાહેબને કીધું સાહેબ સરસ કાર્યક્રમ કરશે. આફ્ટર ધેટ વી ટ્રાઇંગ કે હવે કેવી રીતે આ કાર્યક્રમ કરવો. એટલે તમને ખબર છે ને તમે પાણીમાં ક્યાંક આમ ઘરે ડૂબાવી જાય પછી તમારી પાસે ભગવાન રસ્તા બતાવે છે ને. રૂપારેલિયાભાઈ છે, ઉદાણી સાહેબ છે, સિંહ સાહેબ છે, વોરા સાહેબ છે, અનિલભાઈ છે, પીપી, આટલા મિત્રો મને યાદ આવ્યા. એટલે અમે 7 જણાની બેઠક કરી. મેં કીધું વેદ સાહેબનો ફોન હતો અને આવી રીતે એમની ઈચ્છા છે કે રાજકોટ ફંક્શન હોય ને ત્યાં તો 5-7-10 જણા જે આવે છે. પછી બાકીને મને પૂછવું પડ્યું બેન હું તમને ઓળખ્યો નહીં એમ. એટલે એ કે હું શૈલેષભાઈ, શૈલેષ અનારકરના ભાઈ. સી ધીસ ઇઝ ધ ટ્રેજેડી. એટલે મને એમ થયું કે કમસે કમ આપણા સ્પાઉસ લોકો માનો કે અહીંયા 12-15-17 લેડી બેઠા છે એ ક્યાંક બજારમાં ભેરા ખબર ન પડે કે આપણે LIC પરિવારમાંથી છે. એટલે મેં સાહેબના જે કાંઈ આગ્રહ હતો એના માટે આ મિત્રોએ વાત કરી, કાંઈ વાંધો નહીં કરી નાખો. એટલે અમારા સિંહ સાહેબ કે કોઈ ચિંતા મત કરો, हमारा पास एक जगह है वहाँ करेंगे तो बहुत मिनिमम कॉस्ट में करेंगे. अनफॉर्चुनेटली ये जगह ત્યાં બુક થઈ ગઈ. પછી અમારા હર્ષદભાઈ ઇઝ અ ફાયર ફાઈટર. આપણા બજેટની અંદર થતું હશે તો આપણે પ્રોસીડ કરીએ. અમે બધા મિત્રો પીપી, હું, હર્ષદભાઈ, ઉદાણી સાહેબ, અનિલભાઈ બધા આવ્યા. જોયું એને વાત કરી જો ભાઈ અમારે બધા અહીંયા 50-50 ગ્રામ વાળા છે એટલે તો એ પ્રમાણે ભાવ કહે છે. બાકી તમે જે કાંઈ રૂટીન જમવાનું કે હોય તો હું અમારા ગામડેથી અમારે એવા આવે કે તારા 30 માણસનું રસોડું હોય ને 10 જણા બુક કરે. એટલે અલ્ટિમેટલી ઇઝ નાઇસ મેન. બ્રહ્મદેવ છે ભોગાયતા સાહેબ એને કીધું કંઈ વાંધો નહીં સાહેબ આ અમારું બજેટ છે અને અમને વ્યાજબી લાગ્યું છે. અલ્ટિમેટ વી ડિસાઇડેડ આફ્ટર ધેટ વી ક્રિએટ વન વોટ્સએપ ગ્રુપ. એક વોટ્સએપ ગ્રુપ કર્યું. એના પહેલાં મારી પાસે આપણા આદરણીય ગુલાબભાઈ કે અત્રીભાઈ કોઈ મને એક લિસ્ટ આપ્યું હતું. એમાં 30 જણાની યાદી એમની પાસે હતી. હું આવું છું તો મને ખુશી થઈ કે ચાલો કમસે કમ આપણી ફિલિંગ્સને કોઈ અન્ડરસ્ટેન્ડ તો કરે છે. મારા માલતીબેન ને મિસ્ટર એમના બંને અમદાવાદથી ખાસ પધાર્યા આપણી સાથે. તમે હિસાબ કરો કે આપણી લાગણીઓને ક્યાં ક્યાં નોંધ લેવાની. થોડાકની મુસીબત હશે ને નહીં આવ્યા હોય. ઓકે, એક નાનકડું કન્ફ્યુઝન વચમાં આવ્યું કે સર અમારા થોડાક મિત્રોને મનમાં એવું હતું કે આપણે આ નવું યુનિયન બનાવી છે. કારણ કે સમજાય નહીં જ્યાં સુધી થીમ સમજાય નહીં ત્યાં સુધી તો કંઈક આવું થવાનું છે. મેં 1-2 વાર લખ્યું ખરું પણ બહુ કદાચ સમજાણું પણ 2-3 મિત્રો એમ કીધું કે સાહેબ અમારે ફી કેટલી આપવાની શીખ્યો, અમારે કન્ટ્રીબ્યુશન શું આપવાનું છે કાર્યક્રમ નહીં થયો. મિત્રો અહીં સવા બેઠા છો ત્યારે હું તમને જણાવું કે આપણું રાજકોટ ડિવિઝનનું જે આપણું રિટાયર્ડ એમ્પ્લોઈઝ એસોસિએશનના જે સંગઠન છે એના દ્વારા આખો કાર્યક્રમ સ્પોન્સર થયો, ફાઇનાન્શિયલ સ્પોન્સર થયો. વચમાં એક સજેશન આવ્યો ભાઈ તમે જામનગરવાળા કાર્યક્રમ કરો તો ખંભાળીવાળા 2-5 મિત્રો છે એને કંઈક અમારે જોઈન કરી લો ને તો વેલકમ. આમ જુઓ તો જૂનું હાલાર એ ખંભાળિયા તો હવે દેવભૂમિ દ્વારકા બન્યું એમ, પણ જામનગર જ એટલે જૂનું હાલાર જ કહેવાય. એમાં ભાનોડવાળા હોય કે આજે આપણી પાસે એક યુટ્યુબર આપણા બીએન શાહના વાઇફ, આ આઈ ડોન્ટ નો બેનનું નામ શું? ચારુષા. સી મને એમ થયું બેન એટલું બધું વિડીયો પ્રેક્ટિસ ના કરે પણ આ સેક ટાઈમ બટ સી ઇઝ અ વિડીયો યુટ્યુબર એટલે આપણો કાર્યક્રમ પબ્લિકલી લાઈવ થવાનો છે. પબ્લિકલી કરતા બી એક ઇમ્પોર્ટન્ટ એ છે કે આમના પરિવારના બધા લોકો ત્યાં પણ માણી શકશે એના Yes. ચેનલ ઉપર જોઈને બી હા. અને એમના માટે એક લોંગ લાઈફ મેમરી રહેશે. Thank કેમ you. કે આ તો તમે આવી ગયા પછી ત્યાં તમારું પૂરું થઈ ગયું પછી કોની પાસે મેમરી રહેશે. હું આ કાર્યક્રમને આગળ વધારવા માટે હવે આજે આપણી સાથે જે ગેસ્ટ છે જે તમને કંઈક કહેવા માટે અહીંયા આવ્યા છે. મિત્રો 11 જણા આપણી પાસે રાજકોટથી બતાવ્યા. તમે સમજો અહીંયાથી આપણે 3-4 જણા જેવું હોય ને તો
તકલીફ થાય. 11 જણા. હું વાત કરું તો તુષારભાઈ, મદલા દાવડા સાહેબ, સોરી સર, અહીંયા પેલી રોમાં બધા સર પ્લીઝ. તુષારભાઈ બુચ, બોર્ન ઇન 81D બ્રાન્ચ. 81D બ્રાન્ચમાં જન્મ થયો છે સાહેબનો, ભૂલતો ન. દાવડા સાહેબ મોસ્ટ એક્ટિવ મેમ્બર, વર્ષમાં એકાની ટૂર વિદેશમાં જઈ ગયું. મધુકરભાઈ ખીરા, યસ, નામ તો યસ. જયેશ માકડ. જયેશ માકડ is also born in Khambaliya branch, Anwar headquarters. ડોડિયા સાહેબ. શ્રી પીડી ચૌહાણ સાહેબ, પીવી ચૌહાણ સાહેબ, અચ્છા બીપી ભગવાનજીભાઈ ચૌહાણ. અહીંયા અરુણ યસ વટસાઈ જી આપણા. અને લાસ્ટ જેને હું ભૂલી ના જાઉં એના માટે મારા અનિલભાઈનો આભાર માનો, VM જોશી સર, વિનોદભાઈ જોશી. હું એને મારાથી કુદરતી એવું બોલે છે, બોલો બોલો મોટા ભાઈ. આની સાથે હું વાત ચાલુ કરું, સમાવ અમે બે એક રાશિવાળા જ એટલે મને કોણ જાણે કે મારા મોટા ભાઈ હોય એવું ફીલ થાય છે. થેન્ક યુ જોશી સાહેબ. હવે હું આજ આપણા પ્રમુખશ્રીનો એક નાનકડો મોડિફિકેશન છે. આપણે આ 5-7 મિત્રોનો તો પરિચય કરાયો. હવે આપણે ઘણા અંદર દાખલા તરીકે હું હરેશભાઈને જોયા હતા તે દિવસે બહુ સારું હોય એનું લુક્સ હતો. આજે હવે હેડક્વાર્ટરમાં બહુ બધું એટલે આપણે પણ 1 મિનિટમાં પોતાનું નામ અને ક્યારે રિટાયર થયા બસ આટલું બોલી દેશે તો બધાને થોડુંક જાણવા મળશે. હું અહીંયાથી શરૂ કરું, અકરીભાઈથી. MJ અકરી 814 બ્રાન્ચ, 2005માં રિટાયરમેન્ટ, 20 વર્ષ થઈ ગયા. PD આચાર્ય, retired in 1/5/1999, અને આમ તો 3 વર્ષ બાદમાં કામ કર્યું પણ છેલ્લે 1 વર્ષ માટે રિટાયર થયું. ટાયર્ડ અને આપણે ભવિષ્યમાં પણ આ જ રીતે આનાથી પણ વધુ સંખ્યામાં મળતા રહીએ એ રીતે. NM દાવડા, NM દાવડા, રિટાયર્ડ 3/2016. રિટાયર્ડ દાવડા. કિરીટભાઈ ચોટાઈ, retired from 820, જાન્યુઆરી 2011. BN શાહ, AT&T, retired સપ્ટેમ્બર 2023. PP પુરોહિત, જાન્યુઆરી 2025માં રિટાયર થયો. હર્ષદ રૂપારેલિયા, ઓક્ટોબર 2023માં રિટાયર, જામનગર AT&Tમાંથી. HK વોરા, 81D બ્રાન્ચ, ઓગસ્ટ 2023માં રિટાયરમેન્ટ. મારા વાઇફ પ્રફુલ્લા વોરા. KP Singh initially joined Air Force and retired from Air Force in 1988. Thereafter I joined LIC, and from LIC I retired in 2009. આ માણસ વિશે કહી દઉં, so many activities connected with them. Air Force women's, Air Force employees, Air Forceના અલગ ડિફરન્ટ લગભગ આખો દિવસ અને નવરાવે એટલે ઘરમાં એમના વાઈફ એને છોડતા પડ્યું સાફ કરવા પટેલ.
એટલે મને યાદ છે કે મેં જોયું સર मतलब कितना क्लीन कैसे रखा है तो कि मैं खुद करता हूँ नहीं मैंने को एनीवे सर प्लीज अनिल एम मेहता यस प्राउड इज प्राउड retired on 31 ઓગસ્ટ 2020. માલતી કોઠારી રિટાયર્ડ 31/5/2020 અને A20 માં. સુનીતા સાગર 81B માંથી 31/3/2024 ના રોજ રિટાયર ધોળકિયા 814/30/2020. ફેમિલી પેન્શન બેંક આવ્યો હોય ને પણ પોતાનું નામ બોલો ફેમિલી પેન્શન જે બેરો હોય હલો. ખરેખર લેવું ન જોઈએ પણ સોનગરાભાઈની પરમિશનથી અને અહીંયાના પ્રમુખથી ખરેખર એક વસ્તુ એવી છે કે અહીંયા અમે સુખ અને દુઃખ બંને અનુભવી રહ્યા કારણ કે અમારા પરમ મિત્ર આજે જે વડીલ બેઠા છે એટલે અમને એલઆઈસી શું છે એ શીખવેલું છે અને જેની સાથે રહીને અમે શીખ્યા છીએ એવા ખરેખર સ્પાઉસ છે એમને હું એટલી વિનંતી કરીશ કે એમના પરિવારનું એકવાર અમને પોતાને ખ્યાલ આવે કે કોણ છે એટલે જે કોઈ સ્પાઉસ છે એ લોકો પોતાનું નામ વિગતવાર નામ આપતો એટલે અમને ખ્યાલ આવી જાય. અલ્પા વિમલસા. નિષ્મા ચેતન મહેતા. ગીતા ચેતનભાઈ મહેતા. મનીષાબેન જ્યોતિભાઈ મોટા. ઇન્દુબેન સોપર 1 બ્રાન્ચ ફેબ્રુઆરી 2015 રિટાયરમેન્ટ. નાખીને કાપ્યા. સેવાના અનેકવિધ કાર્યક્રમ કરીએ છીએ ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ પાણીનું પૂર આવે કે દુકાળ આવે ક્યાંય કોઈ ભૂખા હોય હમણાં એક એવું બન્યું કે 30 જણના લગ્ન કરાર ગઠ્યો બાકી તો જાન આવી ગઈ વરરાજ આવી ગયા કન્યા આવી ગયા એટલે આવી કોઈ પણ આપત્તિ રાજકોટમાં આવી પડે ત્યારે કલેક્ટર સાહેબ કમિશનર સાહેબ બોલબારાને યાદ કરે અને એવે સમય પહોંચાય છે અને ભગવાનની કૃપાથી હેલ્થ સારી છે એટલે આવા બધા સેવાના કાર્યો કરી શકાય. મધુકર એસ ખીરા 31 જાન્યુઆરી 2009 રાજકોટ ડિવિઝન એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ રિટાયર થયો અને પછી ભારત ભ્રમણને એક અપેક્ષા હતી સમગ્ર ભારતનું ભ્રમણ કર્યું કૈલાસની યાત્રા કરી અને અત્યારે સમર્થ બ્રહ્મ સમાજના કાર્યમાં પ્રવૃત્ત છું. હું જયેશ માકડ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે 86માં વિમલભાઈ સોનગરાની સાથે જોડાયેલો છું. છેલ્લે એબીએમ સેલ્સ તરીકે રાજકોટ 3 નંબરની બ્રાન્ચમાં રિટાયર થયો છું. બી આર ડોડિયા હું ખંભાળિયા બ્રાન્ચમાં 30/12/1948માં 30/2008માં રિટાયર થયો. બીડી ચૌહાણ આસિસ્ટન્ટ તરીકે ગોંડલથી રિટાયર થયો 2007માં અને સબસિડરી કે હું એક સર્વેન્ટ છું. હું સાર્જન્ટ તરીકે એરફોર્સમાંથી રિટાયર થયો. મારી છેલ્લી પોસ્ટિંગ જામનગર હતી. થેન્ક યુ. મારું નામ ડીએમ ભટ્ટ છે. 31/12/4 રોજ રાજકોટ ડીઓમાંથી નિવૃત્ત થયો. અત્યારે જુઓ છો જોઈને આ બધું આખી જિંદગી પગાર આપવાનું કામ કર્યું. હવે ક્યાં કોઈ આપે તો આપણે લેવાનું કામ થોડું કરીએ છીએ. આ સંસ્થા માટે નમસ્કાર મિત્રો, બીએમ જોશી એલઆઈસીમાં 40 વર્ષથી વધુ સર્વિસ કરી અને 31/12/2010 હું રિટાયર્ડ થયો છું અને જામનગર શહેરમાં પણ મને સર્વિસ કરવાની 3 વર્ષ તક મળી છે. 2 વર્ષ હું જામનગર 3Tમાં એવો હતો, ત્યાર પછી 1 વર્ષ જામનગર 1માં એવો હતો, પછી ભરતો રાજકોટથી રિટાયર્ડ થયો છું મેનેજર ક્લેમ તરીકે. અને રિટાયર્ડ પછી હું 2 પ્રવૃત્તિ કરું છું ખાસ.
એક આ એસોસિએશનના કાર્યમાં બહુ સંકળાયેલો છું અને બીજું મારે એક કાર્ય છે એડવોકેટની પ્રેક્ટિસ કરું છું એટલે મેડિક્લેમને લગતી કોઈ પણ મેટ્રો હોય એમાં રાજકોટ ડીઓ, અમદાવાદ ડીઓ, ગાંધીનગર ડીઓ કોઈ પણ કાંઈ પણ પ્રશ્નો હોય તો એ સોલ્વ કરવામાં હેલ્પ કરું છું. થેન્ક યુ સર. માલતીબેનના મિસ્ટર આરસ કરી ગયા છે પણ એના સર આપણા માલતીબેન કોતરીના મિસ્ટર છે વોરાભાઈની બાજુમાં બેઠા. અમદાવાદથી ખાસ સારી થેન્ક યુ સર. મને કોણ ચાર્જ લે? હું તો રાજકોટ એક ડૉક્ટર, મોટા ડૉક્ટર બધા મને 1,90,000 રૂપિયા કીધા હતા. મને યાદ આવ્યું, હાલો ને જોશે સાહેબને તો પૂછી. મોટાભાઈ મને કીધું કે આના કરતાં હું બીજા 2 સજેશન કરું ને ફાઇનલી બહુ સ્મૂથલી પતી ગયું. કોઈ ટાઈમ નથી આવું. આવા તો કેટલા બધા ડે ટુ ડે છે. તમે આપણા ગ્રુપમાં મેસેજ જોયો ને કે ઓલાનો ક્લેમ આમ સેટલ થયો ને આવી રીતે આનો હક મળ્યો ને ધેટ્સ ડે ટુ ડે આપણા માટે અપડેટ કરવા માટે જોશી સાહેબનો પ્રયાસ છે. આપણે એને સાંભળવાના છે એટલે બહુ વાતો નહીં કરું. હવે જેને આપ સાંભળવા માટે આતુર છો, રાજકોટના આપણા ગેસ્ટ એ દિલીપભાઈ ગોહિલ અને હંસાબેન ગોહિલનું સ્વાગત છે. હંસાબેન આ બાજુ બેસો એટલે જોઈ શકો. હા. દિલીપભાઈ ગોહિલ જસ્ટ હજી 2-3 મહિના પહેલા જ રિટાયર થયા. એમની સાથે એમના વાઈફ હંસાબેન ગોહિલ છે તો એમનું પણ આપણે અહીં સ્વાગત કરી છે. મિત્રો હવે જેને હું કહેતો હતો કે ખુદની એને હજી દીધી નથી. સોનગરાભાઈને તો કહો કે તમે કહો ને તમારા કઈ વાંધો નહીં, ભલે સાહેબ કાન પકડી લો. માય સેલ્ફ વિમલ સોનગરા, મારા ગુરુ એટલે ગોપાલભાઈ નકુ. પહેલા હું એજન્ટ હતો, પછી ડીઓ બન્યો, પછી હું LIC એસોસિએટ બન્યો, નાવ SPA બન્યો, હવે LIC એસોસિએટ તરીકે હમણાં મે સુધી તો છું. પછી ગોડ નોઝ સી પરમિટ ઓર નોટ. માય સ્પાઉસ ઇઝ રેખા સોનગરા. હલો. ખરેખર ઔપચારિકતા સોનગરાભાઈએ ઘણી કરી, પણ તમને એક જ વાત કહ્યું, અમે એમની ગાડીમાં રાજકોટ જતા હતા ત્યારે આ લોકો રાજકોટ ડિવિઝન અમને આપે ન આપે ખબર નહોતી, પણ સિંહભાઈ અને સોનગરાભાઈની એક ઈચ્છા હતી કે હોરા હવે તું નવરો થઈ ગયો છો, આપણે બધાને ફેમિલી થઈ ગમે તે જગ્યાએ ભેગા થાય, બીજી કાંઈ ચિંતા કરમાં. તમે સમજી ગયા છો કે બીજી કાંઈ ચિંતા એટલે રૂપિયાની ચિંતા કરમાં, પણ બધા માણસો આવે એવી ભાવના આજ નહીં પણ લગભગ મને 30 થી 35 વર્ષનો સોનગરાભાઈનો અનુભવ કે જેને આવા કામમાં તમને કહી દઉં કે અમે પહેલી મીટિંગ ક્યાં કરવી ને વિચારતા હતા ને 1 મિનિટમાં મેં એમ કીધું સોનગરાભાઈની ઓફિસે ભેગા થઈ જાય એટલે કાંઈ ન થાય. એટલે ખરેખર સોનગરાભાઈનો આ જે કાંઈ આયોજન છે એમાં એમનો સિંહ ફાળો છે. અમારા વડીલ પ્રણેતા અને અમારું પીઠબળ એ છે, કારણ કે ગમે એ વાતમાં લઈને એમ કીધું કે તું ચિંતા છોડ, બધું થઈ જશે. પોતાનું કાર્ય પોતે અત્યારે વ્યસ્ત છે, છતાંય આપણી જે કાંઈ વોટ્સએપ ગ્રુપ છે એની અંદર પણ એમને બહુ સરસ રીતે છેલ્લા 15-20 દિવસથી આ બધાની યારે કોન્ટેક્ટ કરેલા છે. એટલે ખરેખર સોનગરાભાઈ માટે એકવાર તાળી આપો. થેન્ક યુ વરાભાઈ. ના આપણા મેં કીધું ને વી આર સેલિંગ ઇન સેમ બોટ. હા, તમે વોટ્સએપમાં એનું નીચે બોટમ લઈ જોશો ને તો ઓલવેઝ તરુણ એવું એટલે સમજી લેવાનું. અને છે જ તરુણ ઉદાણી, રિટાયર્ડ 30 એપ્રિલ 2019, જામનગર સિટી બ્રાન્ચ 1 માં. પ્રજ્ઞા ઉદાણી. થેન્ક યુ ઉદાણી કપલનું આભાર. એનીવે ફ્રેન્ડ્સ, ક્યાંક ને ક્યાંક કોઈ ઋણાનો બંધ હોય છે. મને ગોપાલભાઈને બહુ ના મળ્યા તો LICમાં ના હોત, અને તમે ગોપાલભાઈને માંથી ધક્કો ના માર્યો તો ગોપાલભાઈ અહીંયા ના. એટલે ઇટ્સ એ રિલેશન. યા 3 ડીઓ ને એના ડીઓ ના એક નવા ભાઈ ડીઓ એટલે ત્રીજી પેઢી ગોપાલભાઈની ત્રીજી પેઢી અત્યારે ફિલ્ડમાં છે. એની
મનોજભાઈનું સ્વાગત છે. મનોજભાઈ અહીંયા આવતા રહ્યો ને તમે, અહીંયા આવતા રહ્યો. ભાભી ભલે ત્યાં બેઠા. અરુણભાઈ પંડ્યાને રિક્વેસ્ટ કરીશ. અરુણભાઈ આજના સમયોચિત જે કાંઈ સમયની માંગ છે એના અનુસંધાને આપ અમારા હાઉસને, હા પ્લીઝ સર, પ્લીઝ. શ્રી અરુણભાઈ પંડ્યા માટે એક જોરદાર તાળીઓ પડી દો. પરિચયની વાત કરી હતી એટલે અમારો પરિચય બસ વિમલભાઈ સોનાગરાએ આપ્યો ખરો, પણ દરરોજ સવારે તમારી પાસે જે જન્મદિવસની શુભેચ્છાથી શરૂઆત થાય છે મારી, આપણા વોટ્સએપ ગ્રુપમાં જે લોકો જોડાયેલા છે, અરુણ પંડ્યા રાજકોટમાં ડિસેમ્બર 2018માં રિટાયર થયેલા અને મંત્રી તરીકે અહીંયા જોડાયેલા છીએ. જે વિમલભાઈએ જે વાત કરીને 17/8/2024 રોજ આપણી એન્યુઅલ જનરલ બોડીની મિટિંગ જે છે એ રાજકોટ મુકામે હતી. એમની અંદર એમ વાત કરી કે ભાઈ આપણે બધા તો મળીએ છીએ, આપણું કુટુંબ મળી શકે એવું કંઈક કરો ને, એવું વિચારો ને. એવું વિચારવા માટે અમને થયું કે ના ના ભાઈ ચોક્કસ આ વિચાર તમે જે આપ્યો છે એમાં વિમલભાઈ પણ એક હતા, એમાં આપણે મળશું. એટલે અમે ડિસેમ્બર મહિનાની અંદર અમે રાજકોટની અંદર છે એ આપણે મળ્યા સ્નેહ મિલન તરીકે. આ આપણે સ્નેહ મિલન કયો, બરાબર, મિલન સમારંભ કયો, એવી રીતના આપણે આજે મળ્યા છીએ. પછી એમ થયું ભાઈ રાજકોટ વાળા માણસો તો રાજકોટમાં આવે છે, કારણ કે ઘણા માણસો રાજકોટના પેન્શનર ગ્રુપ બહુ મોટું છે, પણ રાજકોટ સિવાયના સ્ટેશનની અંદર કે જ્યાં વધારે આપણા પેન્શનર અને ફેમિલી પેન્શનરો હોય એવા ગ્રુપને આપણે મળવાનું રાખીએ. એટલે એ આશયથી આપણે એમ વિચાર કર્યો કે આપણા મોટા સ્ટેશન કે જ્યાં જ્યાં આપણા પેન્શનર અને ફેમિલી પેન્શનરોની સંખ્યા વધારે હોય ત્યાં આપણે મળવાનું રાખીએ. એટલે એની અંદર જામનગર, જુનાગઢ, કચ્છ એરિયા કે જ્યાં મિનિમમ સંખ્યા છે 30-40 જેવી થઈ શકવી જોઈએ ખરી, ત્યાં આપણે લોકોને મળીએ અને આપણે જે પ્રવૃત્તિથી તો માહિતી હશે ખરી બધાને, પણ એના સિવાય એને જે કંઈ માહિતી જોતી હોય એ આપણે પૂરી પાડીએ એવો પ્રયાસ કરવાથી આપણે લોકો સુધી પહોંચવાનો આપણે પ્રયાસ કરશું. અને એ મુજબ છે એ અમે 12 ગામની આ કરંટ યરની અમે જે છે એ આ પહેલી મિટિંગ અહીંયા જામનગર મુકામે રાખેલ છે. તમારો ગ્રુપ છે એની અંદર હું જોડાયેલો છું એટલે એક્ટિવિટીઝ બધાની મને ખ્યાલ મળે છે ખરી, પણ ગમે એક વ્યક્તિએ લીડરે લીડ લીધી ઠીક છે, પણ દરેક વ્યક્તિ છે આની અંદર તમે સહભાગી છો, તમે ઘણું સારું આયોજન કરી શક્યા છો. બાકી આવકાર ને એ બધું આભાર એવું માનવાનું ન હોય, અમે તમારા મહિલા જ એક છીએ, તમારા પ્રતિનિધિ તરીકે અમે ત્યાં બેઠેલા છીએ. લોકોને ઘણી માહિતીઓ હોય છે. અમારી રાજકોટની જ્યારે એન્યુઅલ જનરલ બોડીની મિટિંગ થાય છે ત્યારે એની અંદર આપણો એક કેસ સુપ્રીમ કોર્ટની અંદર પેન્ડિંગ છે, એની ચર્ચાઓ થતી હોય છે. સિનિયર માણસો બધા જાણે છે અને ફોન કરીને પૂછાય છે કે સાહેબ આપણા એ કેસનું શું છે. અને ઘણા અગાઉ ત્યાં રાજકોટ આવ્યો હોય પણ જે લોકો નવા આવ્યા છે એ લોકોએ આ કેસ વિશે જાણી શકે એના હેતુથી એક વાત મૂકી દમ ખરા કે આપણો કેસ શું છે. આપણી પાસે લીગલના એક્સપર્ટ, આપણી લીગલ કમિટીના ચેરમેન કે જે કંઈ પણ કહીએ એ આપણા જોશી સાહેબ છે.
શ્રી વીએમ જોશીની ઉપસ્થિતિમાં અને આ મારા સિનિયર માણસોની ઉપસ્થિતિમાં આ કેસની અંદર કદાચ કંઈ ક્ષતિ રહી જાય તો એમને કહીશ કે એ લોકો ઉમેરે ખરા. પણ ઓલ ઇન્ડિયાની જનરલ બોડીની મિટિંગની અંદર અમારે જવાનું થાય છે, એટલે મારી પાસે જે માહિતીઓ છે એ આપ લોકોની સાથે હું આદાન પ્રદાન કરીશ. આપણું પેન્શન છે એ આપણે 1991-92માં શરૂઆત થઈ કે આપણું પેન્શન આવે છે, પેન્શન અને ફેમિલી પેન્શન બોથ. વાત 92-93માં થોડી આગળ વધી, 93-94માં આગળ વધી અને લોકોએ એવા વિચારતા હતા કે પેન્શનમાં જોડાવું કે નહીં, તો કે ના 5 વર્ષમાં રિટાયર્ડ થતા હોય ને એને પેન્શનમાં લાભ, કારણ કે ત્યારે વ્યાજનો દર એટલો ઊંચો હતો બહાર કે આપણા જે પીએફની રકમ અને કોન્ટ્રીબ્યુટરી પીએફની રકમ આવે તો એ આપણે 16% 14% વ્યાજમાં આપણે મૂકી અને એની આવકમાંથી આપણે ઘણી બધી વસ્તુઓ છે એ મેળવી શકીએ. પછી પેન્શનની સાદી એક બુક પણ બહાર પડી કે પેન્શનની અંદર આપણને શું શું લાભ મળશે. ઇંગ્લિશમાં બહાર પડી, પછી એનું ગુજરાતીકરણ થયું, દરેક જગ્યાએ સર્ક્યુલેટ કરી. જે ભાઈઓ એમાં જોડાયેલા છે એ લોકોને દરેકને ખ્યાલ હશે. અને છેલ્લે આપણી 1995ની અંદર આપણા પેન્શન રૂલ્સ આખા ફ્રેમ થયા બન્યા. 1995ની અંદર આપણા જે પેન્શનના રૂલ્સ બન્યા એની અંદર એને ગવર્મેન્ટમાં જે કંઈ છે એ લઈ લીધું. બીજી કોઈ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટની અંદરનું છે એ પણ હારે લઈ લીધું. એ દરેક વસ્તુ એને લઈ લીધી ખરી, પણ એની અંદર જે અપગ્રેડેશન ઓફ પેન્શન ઈ કોલમ છે એ રહી ગયું. સાચી વાત છે, ભૂલથી રહી ગયું, ક્ષતિ રહી ગઈ. કદાચ આપણે પેન્શન આપણી પાસે આવતું હતું એટલે ઈ લેવાની ઉતાવળમાં ચૂકાઈ ગયું, શું થયું એ ખ્યાલ નથી. પણ ઈ આપણે ઉમેરવાની કલમ જે છે એની 59 નામની કલમ છે. પેન્શન રૂલ્સ 1995 નું પેન્શન રૂલ્સ કલમ નંબર 59 છે એ એમાં રહી ગઈ કે વેન એન્ડ વેર અવર એમ્પ્લોયી પેન્શન એક્ઝિસ્ટિંગ એમ્પ્લોયી પેન્શન જે છે એની અંદર ઇન્ક્રીઝ થાય તો આમાં પણ ઉમેરો કરવો. આપણા યંગેસ્ટ બોય પીપીની સાથે મેં આવીને એ જ વાત કરી, પીપી તમે કેટલું વહેલું દીધું? કે 3 વર્ષ વહેલું. 2025માં જ રિટાયર થયેલા વ્યક્તિ એટલે અત્યારે આપણા બધાની અંદર એ યંગ બોય છે, એમાં નો ડાઉટ. કરંટ યરમાં જ રિટાયર થયેલા એટલે એની હારે મેં વાત કરી કે તમને તો 2027 નો પણ લાભ મળતો હતો. ઘા સાહેબ મળતો હતો. આપણા દર 5 વર્ષે આપણું જે છે એ એમ્પ્લોયીના અત્યારે એક્ઝિસ્ટિંગના જ કહીએ આપણા છે એના પગારની અંદર સુધારણા થાય છે અને એનો લાભ આપણને બધાને એ લોકોને મળે છે. 2018માં હું રિટાયર થયો એટલે 2017નો લાભ મેળવ્યો, પણ 2022નો લાભ નથી મેળવ્યો. એની અંદરનો ડિફરન્સ છે એ જે લોકો રિટાયર્ડ થયા છે અથવા તો અત્યારે રિટાયર્ડ થવાના છે એની સાથે આપણે દરેક માણસો જાણે અજાણે કમ્પેરિઝન થતું હોય, કારણ કે આપણે હંમેશા આપણે જોડાયેલા છીએ. પેન્શન સ્વીકારેલું એટલું છે કે આપણું પેન્શન વધુ મળે. અને 2032ની અંદર તો અત્યારે મેં હમણાં એક ફંક્શનની અંદર જુનાગઢમાં મળ્યા હતા ત્યારે, અને હું એડીએમ કેડરમાં રિટાયર છું. મને 2 વેજ રિવિઝનનો લાભ મળ્યો છે એટલે મારો અને એના પેન્શનની અંદરનો 10 થી 11,000નો ગેપ છે. એટલે હું 10 થી 11,000 એના કરતાં વધુ મેળવું છું. અને એટલો બધો ગેપ પડે છે કે આપણા 1990-92ની અંદર રિટાયર થયેલા એક ઈડીનું નામ ઓલ ઇન્ડિયાની અંદર વાત કરેલી હતી. એનું પેન્શન એટલું બધું ઓછું મળે છે કે એ વ્યક્તિને જે યાદના સપ્તાહ એટલે પટાવાળા રિટાયર થયા એનાથી એને પેન્શન ઓછું. એટલે આવી પોઝિશન જે છે આપણે અપગ્રેડેશન ઓફ પેન્શન ઉમેરવાનું રહી ગયું એટલે આ વસ્તુ રહી ગઈ. એમાં
1998ના રોજ જયપુર ડિવિઝનમાં એક એઓ તરીકે રિટાયર થયેલા મિસ્ટર અસ્થાના, યસ, મિસ્ટર અસ્થાના છે એને પોતે આ કેસ વ્યક્તિગત રૂપે દાખલ કર્યો કે ભાઈ આની અંદર આ રહી ગયું છે, અને એ કેસ એને હાઈકોર્ટમાં ગયા. જયપુર હાઈકોર્ટે જજમેન્ટ આપણા અસ્થાનાની ફેવરમાં, એટલે કે આપણા પેન્શનરોની ફેવરમાં આપ્યું કે ભાઈ તમે આ વસ્તુ મેળવવા માટે હકદાર. એની પાસે આ વસ્તુ આવી એટલે એને દરેક જગ્યાએ પહેલા બીજું કોઈ માધ્યમ નહોતું, મોબાઈલ કે એન્ડ્રોઈડ કે એવું કાંઈ નહોતું, એટલે એ સમયમાં એને લોકોને કાગળ લખીને જાણ કરી દરેક ડિવિઝનને કે ભાઈ આ કોર્ટમાં હું કેસ જીતો હોય તો આ પ્રમાણે હું તમને આની છેલ્લા પાનાની અત્યારે ઝેરોક્ષ આપું છું, રિટર્ન જોઈતી હોય તો હું આપીશ. એ મુજબ દિલ્હી અને હૈદરાબાદ હાઈકોર્ટની અંદર પણ આપણા કેસ દાખલ થયા, અને આવી બીજી એક બે જગ્યાએ દાખલ થયા. એમાં દિલ્હી અને હાઈકોર્ટના જે જજમેન્ટ છે આપણી ફેવર. હવે હાઈકોર્ટે જે જજમેન્ટ આપણી ફેવરમાં આપ્યા એને કારણે એવું બન્યું કે એલઆઈસી છે એને ફાઇનાન્શિયલ લોસ થાય, કારણ કે એને એક વ્યક્તિને નથી દેવાના, પૂરા માસને દેવાના. એટલે એલઆઈસી અપીલમાં જાય, સુપ્રીમ કોર્ટમાં ગઈ. સુપ્રીમ કોર્ટની અંદર ગયા એટલે સુપ્રીમ કોર્ટનો ખર્ચ એટલો મોટો થાય છે કે આપણા એમ્પ્લોયી અથવા તો પેન્શનરને તો જરાય પરવડે, કારણ કે એની એક તારીખ, એના એડવોકેટનો ખર્ચ, એની અંદર રજૂઆત, પાછું એની કોર્ટ એક જગ્યાએ સેન્ટ્રલાઇઝ આવેલી હોય દિલ્હીમાં, તો એ પ્રકારે. એટલે આવું જોતા એ કેસની અંદર આપણું જે ઓલ ઇન્ડિયાનું જે રિટાયર્ડ એસોસિએશન જે છે એ આપણું ફેડરેશન છે, અને એ ફેડરેશન એની અંદર ઇન્વોલ્વ છે. આવા 7 પિટિશનર છે એની અંદર જોડાણા કે ભાઈ આની અંદર છે ઇન્જસ્ટિસ થઈ છે, આ 3 હાઈકોર્ટની અંદર આપણે જીતેલા છીએ, અને હવે આ વસ્તુ છે એ આપણે મેળવવા માટે હકદાર છે. સુપ્રીમ કોર્ટના ઘણા બધા નિયમ મુજબ એ કેસ દાખલ થયો, થોડોક સમય લાગ્યો, એ બધી વસ્તુઓ થઈ અને એ કેસ આગળ વધ્યો. અને એ કેસની અંદર એને અસ્થાનાએ પોતે કીધું ખરા કે ભાઈ આ રકમ મને પરવડે એમ નથી. એટલે આપણે કીધું કે ના ના, હવે તમે ચિંતા કરો માં, અમે આગળ વધારશું. જીતેલા, અને 2023ની અંદર એ આની રાહ જોતા જોતા એમની વિદાય પણ થયેલી છે ખરા. આવી વસ્તુ બની એટલે આપણો કેસ જે છે એ આ 7 પિટિશનરો સાથે 25 કેસ છે એ લેડીઝ હેરેસમેન્ટના લેવા, 25 કેસ છે એ જામીનના લેવા, કારણ કે સુપ્રીમ કોર્ટ એટલે એ તો સર્વોપરી છે. ઓલ ઇન્ડિયાના કેસમાંથી 25 એને સિલેક્ટિવ કરીને જે ટોપ પ્રાયોરિટી હોય એવા કેસ એને લેવા પડતા હોય, પોલિટિશિયનનો કેસ આવતા હોય. એટલે આવા બધા ઓબ્લિગેશન્સ એની સાથે આવે છે. સુપ્રીમ કોર્ટની અંદર જજ ભલે ચીફ જજ એક હોય, પણ બાકીના એની અંદર પણ લગભગ 18 થી 20 જુદી જુદી બેચ બેઠતી હોય છે. બધાય પોતે આ સંભાળતા હોય છે ખરા. અને આપણા ક્યાં જજ પાસે જશે એ તો નહીં, પણ છેલ્લે સહી થઈને આવે ત્યારે ચીફ જજ પાસે થઈને જતું હોય ખરી. આ એની પ્રોસિજર છે. એટલે આપણી જે તારીખ પડે છે એનું મુખ્ય કારણ એ છે કે આ બધા ઓબ્લિગેશનને કારણે આપણો કેસ જે પ્રાયોરિટીમાં લેવો જોઈએ એ પ્રાયોરિટીમાં લેવાતો નથી. ઘણા માણસોને એ ડાઉટ છે કે ભાઈ આ કેસની અંદર આપણે જલ્દી ડિસિઝન કેમ નથી આવતું, અને આ ડિસિઝન લેવા માટે આપણે પણ જે છે એ બધા રાહમાં છીએ કે ભાઈ આપણે મેનેજમેન્ટ અથવા કોર્ટની પાસે બેસીને એને ક્યાંક આપણે સમાધાન કરીએ
કારણ કે ઓલ ઇન્ડિયાની મિટિંગની અંદર જે એની જનરલ બોડી મિટિંગ હોય એની અંદર પણ વાત થઈ કે શું કરવું છે કે તારીખ ઉપર તારીખ પડે એટલે એને કીધું કે ભાઈ આપણે સમાધાન કરીએ. માણસોએ તો ત્યાં સુધીનું કે આપણે નરેન્દ્ર મોદીને આપણા પ્રાઇમ મિનિસ્ટરને કહીએ ને કહે કે ભાઈ સાહેબ આ પોઝિશન છે અને અમારા વૃદ્ધ માટેની વાત છે ને અમારી પાસે ફંડ છે અમારું, એટલે અમારી સંસ્થા જે અમારે આપનાર જે છે એની પાસે ફંડ છે. એટલે એની અંદર વાત કરી પછી કીધું કે એક વખત તમે સરેન્ડર થઈને જો એની સાથે કોમ્પ્રોમાઇઝ કરી નાખો, સમાધાન કરી નાખો, તો પછી એ જે આપણે લઈ લેવું પડે. આપણે હમણાં આપણી સંસ્થાએ 70 વર્ષનું આયુષ્ય પૂરું કરનાર માણસોને વન ટાઈમ લમસમ રકમ આપી, ઘણી હાસ્યાસ્પદ આપી ને એ એક જ વખત બીજી સંસ્થામાં આપી છે તો પછી એ ચાલુ નહીં છે. એટલે આવું કંઈ કરવા માટે આપણે આપણું એસોસિએશન છે આવું કોમ્પ્રોમાઇઝ કરવા માટે તૈયાર છે. કહેવા માટેનો મને મોકો મળ્યો ને મને એમ છે કે ના તમારી સાથે શેર કરવું એટલે એ કરી છે. તમને ગમે ત્યારે તમે મને નકુમભાઈએ ફોન કર્યો હતો ત્યારે મને નકુમભાઈ ક્યાં એ યાદ નહોતા આવ્યા. ગોપાલભાઈ નકુમ બરાબર, પણ હું એનો ચહેરો જોઉં તો એમ ઓળખી શકું કે ના ના ભાઈ આ ગોપાલભાઈ નકુમ છે. કારણ કે મેં જામનગર બ્રાન્ચ કે એના આજુબાજુના એરિયામાં મેં કામ નથી કર્યું એટલે વ્યક્તિગત એમ પરિચય ન હોય. બાકી તમારે હંમેશા ગમે તે કામ હોય તો મોસ્ટ વેલકમ. અમારા અહીંયા ડોડિયાભાઈ તો એવા છે કે રાજકોટની અંદર કોઈ માણસ એમ કે મારું મેડિક્લેમનું આ પેપર સબમિટ કરવાનું, એના ઘેરે જઈને લઈ આવે. આપણું એક્ઝિસ્ટિંગ સર્ટિફિકેટ છે એ આપણે ઓગસ્ટ મહિનાની 1 તારીખથી 20-25 તારીખ સુધીમાં ઓફિસમાં સબમિટ કરી દેવું. કોઈ માણસ એને ફોન કરે ડોડિયાભાઈ મારું આ લઈ જાજો ને, એના ઘરેથી લઈને ઓફિસમાં આપી આવે. આવી બધી સેવાઓ કરનાર માણસો અમારી ટીમ અત્યારે આ મોજૂદ છે. ખરા જોશી સાહેબની વાત કરી કે જોશી સાહેબ છે એ આપણા લીગલ વસ્તુ માટે ઘણા જાણકાર છે. અત્યારે પણ એ પોતે પ્રેક્ટિસ કરે છે. ખરા કોઈ લીગલ ડાઉટ ઘણી વખતે કોઈ પર્સનલ પોતાને હોય કે એના રિલેટિવને હોય તો તમે એ સલાહ પૂછો છો અને અમે પણ પૂછીએ છીએ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક છે મોસ્ટ ઇન્ટરેસ્ટેડ વાત એવી છે કે દરેક જજમેન્ટની અંદર ઉપર લખેલું હોય કે તમારે કોઈ પણ વકીલે એડવોકેટ માગવા નહીં. અગર આપણી પાર્ટી ઓર એલઆઈસીની પાર્ટી એડવોકેટ માગે છે અને જજ આપીએ છે. આ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ વાત છે. થેન્ક યુ. સાહેબના પ્રશ્નનો જવાબ આપો. સાહેબ એનું કારણ એવું છે કે આપની જે ક્વેરી છે એનો જવાબ એવો છે કે કાયદાનો પહેલો સિદ્ધાંત છે કે 99 ગુનેગાર છટકી જાય તો ભલે છટકી જાય પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ. એ જે નિયમ છે એ જ નિયમ લાગુ પડે છે કે કોઈ પણ પક્ષકાર છે એવું ન કહી શકે કે મને રજૂઆત કરવાની તક આપવામાં આવી નથી. એટલે કોઈ પણ એક વ્યક્તિ ઊભી થઈને એમ કહે કે મારે આ મુદ્દો લેવો છે એટલે કોર્ટ એને સાંભળશે. મુદ્દો સાચો છે ખોટો છે એના ઉપર ન્યાય આપશે પણ એ સાંભળ્યા વગર આગળ નહીં વધે. એટલે જે બીજા પક્ષકારો છે આપણી સાથે જોડાયેલા એ લોકો શું કરે કે કોઈ પણ ક્વેરી ઊભી કરે એટલે ક્વેરી ઊભી કરીને ગાડી ઊભી થઈ જાય કે ભાઈ ક્વેરીનો જવાબ આપો ત્યાર પછી આપણી ગાડી હાલે. એટલે આપણી જે કેસમાં ડીલે થાય છે એનું એક કારણ આ પણ છે. થેન્ક યુ જોશી સાહેબ. સૌથી વધારે ખાસ હું વરુણભાઈનો આભાર માનીશ કે આપણે અપગ્રેડેશન ઓફ પેન્શનનો જે ઇસ્યુ છે તે એક સામાન્ય માણસ એમ થાય કેજરીવાલને માફ કરજો શબ્દ રાત્રે 12 વાગે કોર્ટ ખુલે અને એની ડિપ્યુટેશન તત્કાલ સાંભળવામાં આવે અને આપણા કેસમાં હવે ફેબ્રુઆરીની તારીખ પડી ઓગસ્ટમાં કે નરસે કે સામાન્ય એક જ માત્ર ભગવાન આપણને એમાં ઈચ્છા આપી ભાઈ લશ્કર છે, ફૌજ છે, એરફોર્સ છે, આર્મી છે એટલે આપણે બધા સુરક્ષિત છે. સો આઈ રિક્વેસ્ટ ગુલાબભાઈ, પ્લીઝ ગુલાબભાઈ અમને એક સમય મર્યાદાને ધ્યાને રાખીને આપણું આજનું આ નાનકડું વક્તવ્ય આપો પ્લીઝ. થેન્ક યુ.
Hello, good morning, everybody. Honorable Hello. Honorable distinguished guests, fellow members, ladies and gentlemen, my colleagues. It is my privilege to stand before you today, and I am grateful for an opportunity to address today. I would like to welcome our guests and members for taking the time to be present. It is said that coming together is a beginning. You started this, no? Coming together is a beginning. Keeping together is progress. If we continue this association for long time, it is our progress. And working together is success. Then definitely we get success in the future. So it is an honor to stand before you today to the special organized to recognize and appreciate remarkable achievement, the creation of new association. Starting an association is not a small task. It requires vision, teamwork, and strong commitment to common goal. These individuals have demonstrated great leadership in its all 7 members and started passion for making difference. Their efforts in coming together, planning, and laying the foundation for this new association are truly commendable. This new initiative will not only bring the people together, but it also serves as a platform for growth, collaboration, and positive change. On behalf of everyone, I extend my heartfelt congratulations to founding members. We support you and look forward to seeing the great impact the association will make. Thank you very much. For 2 minutes, I will just take for giving the idea of best services as sonographer said. Rajendra was already coming. He has booked the taxi also, but all of a sudden he got sick and could not come. So he sent a message and he also informed that you please inform to sonographer that he will not be able to come. But he wanted to talk about the defense. When I was recruited in the force, at that time nobody was eager to get recruited in Air Force or in Army also, Navy also. But when I was studying in Bombay, Poddar College, I saw aircraft on notice board. And I was very much attracted, why not to be a pilot after studying, becoming a graduate or anything. Then I'm going to get service somewhere here. Then if I'm getting service here, why not to get recruited? So I contacted the officer of NCC and told that I want to get recruited in Air Force. He told that then you go to Dobita now. There you take all the Nobel certificate from the college and see. I went there and I got recruited. After 9 months training in Bangalore and Sabre, Belgaum, I was sent to Assam. For 5 years I was there in Assam. During that time, in 1965, there was a war between China, Pakistan and India. And when I got recruited in Air Force, at that time also China and India, that both were struggling. But in 1965 when I was put in Assam, then all of a sudden, when I was on leave, I was called by radio information that you report to your unit immediately. Then straight away I went to there, and I was told to take to within no time, within 10 minutes, you just take your 2 pairs of clothes and straight away get in the aircraft. And I was sent to a 149 SU, signal unit. So actually when we are sent
anywhere in India, we are not informed. We cannot inform to our family also. Then war, it may continue for 15 days, 1 month. Up to that time, we must be in the uniform with boot anklet and stand MC, and we are given that. Earlier also we are given training to AK gun training. On runway, we dig the ditches and day together we sit in the ditches and take the aim of the Sabre aircraft from Pakistan. If it comes, then we have to take the help of others and shoot it. So after that I was posted in Kanpur also. There also in 1971 there was a Kargil war, and after that I was posted in Bangalore. At that time, Hunter aircraft was the main aircraft at that time. MiG and all other aircraft, they came afterwards. Our pilots are very, very, very smart. They don't fear for enemies. They just follow the enemies and catch, and they bring their enemies to our airport, and they prison them for days together and get the information from them. Room number 13 in Delhi, they take them there and they harass them also at the same time and get the information required. So in nowadays the people are the students or the college personnel, they try to get recruitment in the Air Force or Navy, but now it has become little difficult. At that time it was not so difficult. So life is very peaceful in the peace area. More you sweat, it is said, more you sweat in peace, then less you blood in war. So if you work hard in the peace time, then less you blood, definitely we can win the war of any time. So this is the information, and life is enjoyable. Particularly in the Air Force it is enjoyable, but in military it is very difficult. So it is very hard duties there. But in Air Force nowadays it is enjoyable. You can, your children, your daughter also can get the recruitment in Air Force nowadays. They allow the daughter also. They allow the young children also. But for that, you have to mind that you get recruited your children from in Balachadi or anywhere, Chinese school. So from there, if they pass the 12th standard, and straight away they will send to Pune and get training for 3 years. And they will see that how he is. If he is clever, then he can go to the Air Force or Navy or like that. So this is the information. Thank you very much, sir. I thank you, VM Joshi Sahib, Dauda Sahib, Mehta Sahib, and all the dignitaries sitting here. I am very much thankful from the bottom of my heart. I had Sahib for giving me chance. Thank you, Kulabhai. One more ex-serviceman is within us, Mr. KP Singh. थोड़ा सर हमारे पास एक टाइम की पाबंदी है, आपको सुनेंगे, लेकिन आपकी पूरी कहानी सुनने का एक अवसर मिलेगा तब सुनेंगे. प्लीज बेयर विथ अस सर. फ्रेंड्स, एक ફૌજીનો જજ્બો શું હોય એ આપણે જોઈ છીએ. આપણી વચ્ચે આપણે નસીબદાર છીએ કે આપણે વચ્ચે ફૌજીનો એક સ્ટ્રેન્થ છે. રાજાદા સાહેબ, ચૌહાણ સાહેબ, કેપી સિંહ સાહેબ, ગુલાબભાઈ. I salute to all soldiers of this country. એના કારણે આજે આપણે સુરક્ષિત છે. બાકી આપણી પોલિટિકલ લાઇન્સ અને બાકી આપણી સોસાયટીઝની કેવા રિસ્પોન્સિબલ છે, ઇટ્સ અ ડિફરન્ટ સ્ટોરી. હવે હું જેની તમે આતુરતાથી રાહ જુઓ છો એવો એજન્ડા લઈને આવું છું. આ એજન્ડા પૂરો, આ સ્પીકર પૂરા થાય ને પછી તમારે જે પૂછવું એને પૂછજો, બટ થોડુંક સમયની પાબંદી ધ્યાન રાખીને પૂછો. કારણ કે આપણું મેઇન વાત જ આ છે કે તમારા જે કંઈ સમસ્યા હોય, તમારી ડે ટુ ડે ઇન્ક્વાયરીઝ હોય, એને આપણે આ જે પધારેલા મહેમાનો, એક્સપર્ટ્સને આપણે એના સોલ્યુશન આજના સમયોચિત જે કંઈ તમારી એક આ બધા જાણો છો. પ્લીઝ વેલકમ.
કૃષ્ણ બધાને મારા મહાદેવ. સવારમાં ઉઠી અને હું ભગવાનને રોજ પ્રાર્થના કરું છું, મારા પૂજા પાઠ કરું ત્યારે, કે આજે કોઈ પણ વ્યક્તિનું મને મેડિક્લેમ માટે સલાહ લેવા ફોન ન આવે અને મારા એલઆઈસી પરિવારના મારા સગા સ્નેહીઓ બધા બહુ તંદુરસ્તી ભોગવે અને મને એક પણ ફોન ન આવે. પણ ત્યાર પછી જો કોઈનો ફોન આવે તો એના ફોનમાં જે કંઈ મારી સલાહ જોતી હોય એ સલાહ આપું છું. વર્ષો સુધી મેનેજર ક્લેમ લ્યો ત્યારે પણ હું ઓફિસે જતા પહેલા ભગવાનને પ્રાર્થના કરતો કે આજે કોઈની ડેથ ઇન્ટિમેશન મારા ટેબલ ઉપર ન આવી હોય. પછી જાઉં અને ભુજથી કવર આવ્યું હોય, પોરબંદરથી કવર આવ્યું હોય, એ ખોલીને ડેથ ક્લેમ સેટલ કરતો. આજે પણ એ પ્રણાલિકા મેં જાળવી રાખી છે કે મારો સંપૂર્ણ પરિવાર, મારા ભાઈઓ બહેનો બધા ખૂબ લાંબુ આયુષ્ય ભોગવે અને સારું આરોગ્ય ભોગવે એવી બે વાર પ્રાર્થના કરું છું. હવે મારો જે સબ્જેક્ટ છે મેડિક્લેમ, એના વિશે વાત કરું છું. મેડિક્લેમ વિશે આ એક એવો સબ્જેક્ટ છે કે જેની અંદર જેટલું બોલવું હોય ને એટલું બોલી શકાય. સવારથી સાંજ સુધી હું પ્રવચન કરું ને તો પણ મારે કેવું એ પૂરું ન થાય. એ ટૂંકમાં થોડી વાત તમારી સાથે કરું છું કે આપણે બધા ભાગ્યશાળી છીએ કે એલઆઈસી જેવી સારી સંસ્થામાં આપણે નોકરી મળી છે. અને 1487ની સાલથી એલઆઈસીએ પોતાના કર્મચારીઓને પરિવાર સહિત વિથ સ્પાઉસ, બાળકો સહિત આપણને એમાં ઇન્ક્લુડ કરેલા. અને એને કારણે સમાજના બીજા જે ભાઈ બહેનો છે જેને જે તકલીફ પડે છે એવી તકલીફ આપણે ભોગવવી પડતી નથી, અથવા તો બહુ ઓછી ભોગવવી પડે છે. મિત્રો, મેડિક્લેમ વિશે હું મારા મગજમાં 2-4 મુદ્દા છે એ ટૂંકમાં કહું છું. ત્યાર પછી આપણે કોઈ વ્યક્તિગત ક્વેરી હોય, પર્ટિક્યુલર કેસની નહીં, લો પોઈન્ટ ઉપરની ક્વેરી હોય તો હું એનો આપને જવાબ આપીશ. આપણા જ્યારે કોઈ ક્લેમ મૂકવામાં આવે ત્યારે મોટાભાગની તકલીફ એવી થાય છે કે અમુક પૈસા આપણા ક્લેમમાંથી કપાઈ જાય છે. શા માટે કપાઈ જાય છે એ જાણવું જરૂરી છે. અને એમાં જો આપણે થોડાક એલર્ટ રહીને તો આપણને મેક્સિમમ પૈસા મળી શકે. મારી વાઈફને રિસેન્ટલી મેં બોથ નીનું ઓપરેશન કરાવ્યું અને મારો 4,83,000 રૂપિયા, 4,73,000 રૂપિયાનો ખર્ચો થયેલો. આપણે કાયદા એના કર્મો જાણતા હોય એટલે મને માંથી 4,66,000 રૂપિયા પરત મળી ગયા છે. મારા ખિસ્સામાંથી 7,000 રૂપિયા ગયા છે. હવે જો હું પહેલા વેલી વાત કરું કે રિમ્બર્સમેન્ટની વાત રાજકોટની મિટિંગમાં પણ મેં કેલી, કેશલેસ ફેસિલિટીનો બને ત્યાં સુધી મહેરબાની કરીને ઉપયોગ કરતા નહીં. છાપવામાં ગમે એટલું આવે કે ગવર્મેન્ટે કેશલેસ ફેસિલિટીની છૂટ આપી છે, પણ બને ત્યાં સુધી કેશલેસ ફેસિલિટીનો ઉપયોગ ન કરવો. એનું કારણ એ છે કે અત્યારે કદાચ આપણે સારવાર માટે 2 લાખ રૂપિયા દેવા પડે તો ભગવાને આપણને 2 લાખ રૂપિયા આપી શકીએ એવી પોઝિશનમાં રાખ્યા છે. આપણે આપણા બચતમાંથી 2 લાખનું પેમેન્ટ કરી દઈ અને રિમ્બર્સમેન્ટનો ક્લેમ મૂકી દઈ અને ક્લેમ આવે ત્યારે આપણા પૈસા પાછા આવી જશે. આનું મેઇન કારણ એ છે, બીજા બધા એડવોકેટ કરતાં મારી સલાહ જુદી હોય છે. ફ્રેન્કલી કહું, કોર્ટમાં પણ બીજા એડવોકેટ કરતાં મારી સલાહ જુદી હોય છે. રિમ્બર્સમેન્ટનો બધા પ્રચાર કરે છે, હું રિમ્બર્સમેન્ટની કેશલેસની ભલામણ કરે છે, હું કેશલેસની ના પાડું છું. એનું કારણ એ છે કે સૌથી પહેલા જ્યારે કોઈ પણ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે, મારી તબિયત સારી ન હોય અને મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોય તો એ વખતે મને હોસ્પિટલમાં લઈ જાય અને શું તકલીફ છે એ મને ખ્યાલ ન હોય. મારા કુટુંબીજનોને કહે કે આ સારવારની જરૂર છે, આટલા પેપરમાં સહી કરી દો. મારો સન હોય, મારી વાઈફ હોય તો જે પેપર્સ હશે એમાં સહી કરી દેશે. એ જે પેપર્સમાં સહી કરાવવામાં આવે છે, ઘણા પેપર્સ હોય કે આને એનેસ્થેસિયા દેવાની જરૂર પડશે તો એનેસ્થેસિયા આપશું, બીજા સિનિયર ડૉક્ટરને બોલાવવાની જરૂર પડશે તો બીજા સિનિયર ડૉક્ટરને બોલાવશું. જે ઘણા કાગળ હોય એમાંનો એક કાગળ એવો પણ એ લોકો સહી કરાવે છે. એ કાગળ એવો હોય છે કે પીપીએન નેટવર્ક મુજબના જે શરતો છે એ અમને માન્ય છે. હું જો એડવોકેટના ધંધામાં ન પડ્યો હોત તો પીપીએન નેટવર્કની મેટર શું છે એ મને કંઈ ખબર ન હોય. તો મારે તો રોજના માથા પછાડવાનું આવ્યું છે એટલે પીપીએન નેટવર્ક શું છે એ હું જાણું છું અને એના વિશે તમને કહું છું. પીપીએન નેટવર્ક એટલે એવી વસ્તુ કે વીમા કંપનીએ હોસ્પિટલ સાથે નક્કી કરેલું હોય છે કે આ ભાઈનો
આ ઓપરેશન કરવાનું આવશે તો અમે આ ભાવમાં કરી દઈશું. નીનું ઓપરેશન આવશે તો એક નીનું ઓપરેશન 40,000 રૂપિયામાં કરી દઈશું. મોતિયાનું ઓપરેશન આવશે તો 25,000 રૂપિયામાં કરી દઈશું. વાસ્તવમાં એ ભાવમાં ઓપરેશન થતા નથી. એનાથી ઘણા વધુ પૈસા આપણે ડૉક્ટરને દેવા પડે છે. થાય છે શું કે એ કાગળમાં સહી કરાયું હોય એટલે પીપીએન નેટવર્કમાં ઇન્સ્યોરન્સ કંપનીએ દવાખાના સાથે જે કરાર કર્યો છે એ કરાર મુજબ આપણને પેમેન્ટ કરે. આવા કેસની અંદર આપણે હોસ્પિટલમાંથી જ્યારે રજા આપે ત્યારે આપણને એમ કે આટલા રૂપિયા તમારે ભરવા પડશે. એ સરેરાશનો કોર્સ છે ને એ એવરેજનો રૂલ આપણે બહુ મૂકવો પડે છે. હવે તમને ફિગર ખાલી આપું છું. જામનગર સેન્ટર છે, રાજકોટ સિવાયના આપણા ડિવિઝનની બધી બ્રાન્ચો, રાજકોટની સિવાયની વાત કરું છું કે જામનગરમાં આપણો જે સમેસ્યોડ હોય ને એનો 0.5% રકમ અથવા તો 5,000 રૂપિયા છે ને એ આપણને રૂમ ચાર્જીસ મળે છે. હોસ્પિટલમાં ઇન્ડોર દાખલ થવું પડે તો 5,000 રૂપિયા આપણને રૂમના ભાડા પેટે મળી શકે. એ રાજકોટની અંદર છે 7,000 રૂપિયા છે, અમદાવાદની અંદર છે 7,500 રૂપિયા છે, મુંબઈમાં પણ 7,500 રૂપિયા છે. હવે આપણે શું થાય કે જે રૂમ હોય ને એ રૂમમાં આપણે એમ લાગે કે 5,000 વાળો રૂમ નથી, 6,000 વાળો રૂમ છે તો આપણે 1,000 રૂપિયા ચાર્જથી રહેવું પડશે. 4,000 ઘરને આપી દઈશું તો સારી ફેસિલિટી વાળા રૂમમાં આપણે રહી. સ્વાભાવિક છે, હું દાખલ થયો તો મને એમ જ થાય, પણ તકલીફ હવે શરૂ થાય છે. આ જે 5,000 રૂપિયાનો રૂમ છે એની જગ્યાએ જ્યારે આપણે 6,000 રૂપિયાનો રૂમ રાખીએ છીએ ત્યારે ટોટલ બિલમાં દવા સિવાયની દરેક આઇટમમાં ઓપરેશન ચાર્જીસ, એનેસ્થેસિયા ચાર્જીસ, આ દરેક રકમની અંદર એવરેજનો ક્લોઝ લાગુ પડે અને એના કારણે આપણને જે પૈસા મળે છે એ પ્રપોર્શનેટલી ઘણા ઘટી જાય. એટલે મારી એક રિક્વેસ્ટ છે કે આપણે જો દાખલ થવાનો પ્રસંગ આવે તો જામનગર સેન્ટરમાં 5,000 રૂપિયા છે, રાજકોટ સેન્ટરમાં 7,000 રૂપિયા છે, તો આપણે એનાથી 1,500 રૂપિયા 500 રૂપિયા ઓછા હોય એવો રૂમ રાખો. જેને કારણે આપણે જે નર્સિંગના પૈસા છે એ પૈસા, આરએમઓના પૈસા એ આ રૂમ ચાર્જના પૈસામાં ગણાય છે. જનરલી કોઈને ખબર નથી હોતી. એટલે 3.5નો રૂમ રાખ્યો હોય અને એ લોકો નર્સિંગ ચાર્જના 750 રૂપિયા લગાડે તો આપણે 5,000થી નીચે રહીએ તો આપણું મોટાભાગનું ક્લેમ છે ને પાસ થઈ જાય. ખરેખર 4ની જગ્યાએ 5ની જગ્યાએ 100 એટલે 1,000 રૂપિયા નથી જતા તો 83 માંડવામાં આવે અને એને કારણે બહુ મોટું નુકસાન થાય. બાબા એક મારે આ વાત કરવી. બીજી વાત કરવી છે, ઘણા મને પ્રશ્નો પૂછતા હોય છે કે દાંતની સારવાર માટે. દાંતની સારવારમાં એક્સિડન્ટલ ડેન્ટલ ઇન્જરી હોય તો જ દાંતના પૈસા મળે. અધરવાઇઝ દાંતની સારવારમાં રૂટ કેનાલ કરાવ્યા હોય, પાયોરિયા થયું હોય એના કોઈ પૈસા મળતા નથી. આના માટે ઘણા ભાઈઓ આપણા લેવલે વાત કરી છે, ઓલ ઇન્ડિયા લેવલે પણ આ મેટર લેવામાં આવેલી. અને તકલીફ એવી છે કે જો દાંતની સારવારના પૈસા આપણી સારવારમાં ઇન્ક્લુડ કરવામાં આવે તો આપણું પ્રીમિયમ વધી ઘણું થઈ જાય છે. એમાં કોઈ અપર એજ લિમિટ નથી. LICનો કોઈ પણ કર્મચારી એ નોકરીમાં રહ્યો અને રિટાયર થાય ત્યાર પછી જીવે ત્યાં સુધી હી વિલ બી ધ મેમ્બર ઓફ ધેટ સ્કીમ. એટલે ગમે એટલી ઉંમર થાય તો પણ એ માણસ સ્કીમમાં જોડાયેલો રહે છે. ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ પોતાના કર્મચારીઓને પણ આ લાભ નથી આપતું. એના કર્મચારીઓ લાભ નથી કેમ આપણે દેવાઈ ગઈ ભગવાન જાણે, આપણને લાભ મળે છે. એટલે મહેરબાની કરી અને આ એક સદભાગ્ય છે કે આપણો 20 લાખનો વીમો છે તો 20 લાખ સુધી આપણે માનસિક રીતે સલામત છીએ કે માંદા ભગવાન ન પાડે તો પડી તો આપણી ખિસ્સામાં એવો ઓછો ખર્ચો થશે. અને બીજી જે સ્કીમ છે જે માત્ર LICના કર્મચારીઓ અને પેન્શનરોને જ લાભ છે એ છે કે આપણને અમુક રિપોર્ટ્સના પૈસા મળે છે. એ રિપોર્ટ્સથી આપણને MRIના પૈસા મળે છે, બીજા ઘણા પૈસા મળે છે, ECGના મળે છે. હોસ્પિટલમાં દાખલ થયા હા, હોસ્પિટલમાં દાખલ થયા વગર જે પૈસા મળે છે ને એ આખા ઇન્ડિયાની LIC સિવાય કોઈ પણ પોલિસીમાં નથી મળતા. આપણને એક જ લાભ મળે છે. અને એમાં સાવચેતી એટલી જ રાખવાની છે મિત્રો કે જે રિપોર્ટ કરાવીએ એ રિપોર્ટ
એમડી અથવા એમએસ ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ કરેલું હોવું જોઈએ. આપણી મેળે જઈ અને કરાવી લેવી તો પૈસા ન મળે. એમાં જે લિમિટ છે દરેકની કે ECG ના આટલા મળે, આના આટલા મળે, MRI ના આટલા મળે, એ પૈસા આપણે માત્ર ડોક્ટરનું બિલ અને રિપોર્ટ આપશું એટલે મળી જશે. બરાબર? તો નહીં પડું પણ સામેથી મારી લિંક આવશે, સામેથી મારી લિંક આવશે કે તમે શેના માટે મને ફોન કર્યો. હા, સામેથી હું ફોન કરીશ તમને કે તમારે શું પ્રોબ્લેમ હતો. થેન્ક યુ જોશી સાહેબ. એટલે જ હું કહેતો હતો કે ભાઈ બધા ભેરા બેસી આ પ્રશ્નની અમારા મગજને 80% વાત એવી હતી મને ખબર નથી. બોલો એ તમે પ્રશ્ન પૂછાય મને ખબર નથી, એક વારાઈ સાહેબે પૂછ્યું મને ખબર નથી. એટલે આપણે વધારે સમય નહીં લઉં પણ હું એટલું કહીશ કે જોશી સાહેબ આપનો આભાર. આપ ખરેખર આ બાબતમાં ખૂબ જ મદદ મળી. એક પણ કર્મચારી કે એવું કીધું નથી કે જોશી સાહેબે જવાબ નથી આપ્યો. તમારી વાત સાચી છે કે કોર્ટમાં હોય તો મારે ઘણી વાર બને કે કલાક પછી ફોન બોલ શું હતું. એટલે આ આપણું સંગઠન એ શક્તિ એવું ક્યાંક મેં વાંચ્યું હતું. એટલે આપણું સંગઠન છે રાજકોટ ડિવિઝનનું. વાત કહી દઉં કે આમાં ઘણી વ્યક્તિઓને ભાઈઓને તો બધાને ઓળખતા હોય એટલા વર્ષ નોકરી કરી એટલે, પણ જે બહેનોએ મને કોઈ દિવસ જોયો નથી એવા ફેમિલી પેન્શનર બહેનોને પણ હું ફોન કરું છું અને બહેનો આપણા મેમ્બર સૌરભી તરત થઈ જાય છે કે તમારા મેમ્બર કેવી રીતે થવું એમ. હા, હું દરેક બહેનોનો ખાસ આભારી છું કે મને ચહેરાથી ઓળખતા નથી પણ હું ફોન કરું એટલે તરત જ આપણા મેમ્બરશીપની ફી આપે છે, ફોર્મ આપે છે. Once again, I am very much thankful to all of you. મારા ફોન આવ્યો ત્યારે મારે શું કરવાનું. મને તો અમે બીજા ઘણા બધા કામ કરીએ આ ખબર નહીં. અને મેં ટેસ્ટ બુક કાઢી નીકળ્યું કે તમારે અલગ એપ્લાય કરવું પડે, અલગ તમારે એપ્લાય કરવું પડે વેરિફિકેશન માટે. ઓકે મેં સાદા આપી એને પછી આમાં મારા એ બુક પરથી પાનું ફાટી ગયું એટલે ફોર્મ મળ્યું નહીં. અને તમે ડાયરેક્ટ લખો LIC ને તમને ફોર્મ મોકલે. પછી કર્યું હશે એટલે પછી મેં કીધું તમારે બેંક ખાતામાં તમારી નોમિનેશન છે તો કે આ છે તો કે બેંકમાં તમે ટ્રાન્સફર કરાવી નાખો તો ઓટોમેટિક તમારે ખાતું ભરવું ન પડે. તો LIC ના પાડી દે નહીં અલગ ખાતું ભરવું પડે. આવું જરૂરી છે. તમારી એક બેટીનો જવાબ કહો છે કે આપણું જે કોઈ કર્મચારી હોય એ કર્મચારીનું અને એની વાઈફનું સ્પાઉસનું જોઈન્ટ એકાઉન્ટ એલાઉડ છે. હું પેન્શનર છું, મારું અને મારી વાઈફનું જોઈન્ટ એકાઉન્ટ હોય એમાં LIC પેન્શન જમા કરી દે, એમાં કોઈ ક્વેરી કાઢે નહીં. પણ ન કરે નારાયણને મને કાંઈ થાય તો જે એકાઉન્ટમાં મારું પેન્શન આવતું હતું એ એકાઉન્ટમાં મારી વાઈફને ફેમિલી પેન્શન મળે નહીં. એનો બેઝિક રૂલ્સ છે. આવી ક્વેરી આવેલી ઓફિસમાં જઈ અમે ગયા અને આખો રૂલ્સ અમે કન્ફર્મ કરી આવ્યા છીએ. એટલે કોઈ ભગવાન બધાને 100 વર્ષના કરે પણ કોઈને ફેમિલી પેન્શન લેવાનો સવાલ આવે ત્યારે એને નવું એકાઉન્ટ ઓપન કરાવવાનું અને એ નવા એકાઉન્ટમાં એના સન ડોટર જેનું નામ નોમિની તરીકે રાખવું હોય એનું રાખી અને જેનું ફોર્મ છે એ ભરી નાખશે ને પછી પેન્શન શરૂ થશે. નહીં કોઈ સાથે નહીં. ફેમિલી પેન્શનરનું જોઈન્ટ એકાઉન્ટ એલાઉડ નથી. ના 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 કોઈનું ડેટ થાય નામ કમી કરી નાખે તો વાંધો નથી પણ એમાં બીજો કોઈ વાંધો નથી. પણ તો તમારે પાછું બેંકમાંથી સર્ટી લેવું પડશે કે આ નંબરના એકાઉન્ટમાં હસબન્ડનું નામ ક્રિએટ કરવામાં આવ્યું છે. એના કરતાં નવું એકાઉન્ટ ઓપન કરાવી નવા એકાઉન્ટમાં નોમિની કરાવી લેવું વધારે સલાહ છે. પ્લીઝ પ્લીઝ ચાલે ચાલે. ઓફિસનો કોઈ આગ્રહ નથી કે તમે નવું એકાઉન્ટ ઓપન કરાવો. માત્ર ફેમિલી પેન્શનર બેન છે એ બેનના નામનું એકાઉન્ટ હોવું જોઈએ. એમાં એના હસબન્ડનું જોઈન્ટ હોય તો નહીં ચાલે. નો જોઈન્ટ નહીં. સાહેબજી રિટાયરમેન્ટ વખતે આ લોકો જોઈન્ટ એકાઉન્ટ કરવાનો ઇન્સિસ્ટ કરે છે. આ જ હેતુસર કે કાલ સવારે પેન્શનનો ડેથ થાય તો ફેમિલી પેન્શન માટે વાઇફનું જે એમાં જોઈન્ટ નામ છે એમાં જ ફેમિલી પેન્શન કન્ટિન્યુ. મારું અર્થઘટન આવું છે. તમારું અર્થઘટન સાચું છે અને એને કારણે એક આપણા મિત્રોનો સવાલ ઉભો થયો
ત્યારે અમે એ લાઈન ઉપર ગયા હતા, પણ બહુ ક્લિયર ઇન્સ્ટ્રક્શન છે આ ટાઈપની કે ફેમિલી પેન્શન માત્ર અને માત્ર આ રીતે દેવાનું, એટલે એમાં કાંઈ થઈ શકે એમ નથી. લોજિકલી તમે સાચા છો. ફૂલી એગ્રી, હું સૈદ્ધાંતિક રીતે તમારી સાથે સહમત છું, પણ LIC ની ઇન્સ્ટ્રક્શન એવી છે કે ફેમિલી પેન્શન માત્ર ને માત્ર એ બેનના નામનું જ એકાઉન્ટ હોવું જોઈએ, સિંગલ હોવું જોઈએ, બસ સિંગલ જ હોવું જોઈએ. એમાં એના સન સાથે હશે ને તો પણ નહીં ચાલે. આ કથમ જો રિટાયરમેન્ટ વખતે આ લોકો સ્પા રૂમના મેડ કરાવવાનો આગળ રાખે છે ભાઈ જોઈન્ટ એકાઉન્ટ હરેશભાઈ, ઈ આપણા હિતમાં છે. સત્ય નિયમ એવો છે કે જોઈન્ટ લાઈફ એકાઉન્ટ રાખીએ અને પતિ ગુજરી જાય પત્નીને પેન્શન ચાલુ રહી શકે, પણ એની એક શરત છે, બેંકમાં આપણે ડેથ સર્ટિફિકેટ આપી પતિનું નામ કમી કરી નાખવાનું અને એ સર્ટિફિકેટ LIC આપી દો તો નવું એકાઉન્ટ ખોલાવવાની જરૂર નથી. જૂનું એકાઉન્ટ હોય તો નવા એકાઉન્ટનો આગ્રહ નથી. થેન્ક યુ જોશી સાહેબ. નાઉ ધીસ ઓપન હાઉસ ઇઝ ઓવર. હું ખાલી એક જ કહીશ કે અમારા મનીષાબેન મોડાનું જ્યારે પેન્શનના પેપર કર્યા ને ત્યારે આ જ વસ્તુ આવી હતી, એટલે મેં એમના સરને કીધું કે છે મમ્મીનું એકાઉન્ટ ઓપન, એટલે આપણે બહુ ક્લિયરલી અને સ્ટ્રેટ ફોરવર્ડલી એ મેટર ઓવર કરી હતી. મિત્રો સોરી, ક્ષમા ચાહું છું. આપણે ઓપન હાઉસમાં ખબર છે 2.5 કલાક આરામથી નીકળી શકીએ, કારણ કે જવાબ પૂછવાવાળા બે ધડક પૂછી શકે છે, જવાબ આપવા માટે એટલો જ જવાબ મળે છે. એના માટે ફરીવાર ક્યારેક સેશન થશે. હવે હું જેની તમે આતુરતાથી રાહ જુઓ છો એવા આપણા રાજકોટ ડિવિઝનના રિટાયર્ડ એમ્પ્લોય છે, એના પ્રેસિડેન્ટ VR વેસાને આપણે 1:15 વાગે અમારા હર્ષદભાઈ નીચે, આપણે 1 વાગ્યાનો ટાઈમ હતો પણ મેં કીધું 15 મિનિટ કાંઈક ફેરફાર કરાવો, એટલે આપણે 6 વાગે બધા સાથે ભોજન લેવા. મને તો 10:30 વાગ્યાનું આમ ઉત્પાદ થાય છે, એટલે હું વેબસાઇટ રિક્વેસ્ટ કરું સર, આપ અમારા આ ઉપસ્થિત આજના જામનગરના એમ્પ્લોયર્સ અને સ્પાઉસને આ પ્રસંગે ઉદ્બોધન. મિત્રો, લગભગ 2 કલાક ઉપર જેવો સમય થઈ ગયો, આપણે 2.5 કલાક, અને સોનગરાભાઈ આપણે બહેનો પણ હાજર છે, તો ઘણી વખત ખબર હોય કે પરિવારમાં કોઈ એવી વ્યક્તિ હોય ને, આપણે જ્યારે કોઈ મહેમાન આવવાના હોય આપણે ઘરે, ત્યારે પરિવારમાં કોઈ એવું વ્યક્તિ હોય કે જેને બહુ બોલતા ન આવડતું હોય, વ્યવસ્થિત ન હોય, એવાને થોડા અંદર રાખીએ કે ભાઈ મહેમાનનો વગર હોય તો એને એમ ન લાગે કે આ બાળક આનું આવું છે, એમ સમજીને મને છેલ્લે જ રાખેલો છે. જાજી બોલતા આવડતું નથી, ફ્રેન્કલી, અને જાજી ખબર પણ નથી. પણ એ એટલે હોય કે જ્યાંથી ખબર ન પડે ઘરમાં એને પાછળ રાખવાની. હવે ખાસ કરીને ડાયસ ઉપર બિરાજમાન મારા સાથી મિત્રો, રાજકોટથી મારી સાથે કંપની અને હંમેશા તન-મન ધનથી મને સાથ સહકાર આપનાર મારા કારોબારી સભ્યો, તેમજ જામનગરના નિવૃત્ત કર્મચારી મિત્રો, ફેમિલી પેન્શનર તથા આજે નિવૃત્ત કર્મચારીઓના સ્પાઉસ માટે જે આપણે આયોજન કરેલ છે એ પધારેલા સર્વે આમંત્રિત ભાઈઓ બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું મારા તરફથી. રાજકોટ એસોસિએશનના નેજા હેઠળ કરવામાં આવેલ છે, ત્યારે સોનગરાભાઈએ સ્વાગત કર્યું, તો અમારી પણ ફરજ છે કે આપ સર્વ અહીં ઉપસ્થિત થયા છો, તો આપ તકે આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, સવારથી હું ઓબ્ઝર્વ કરી રહ્યો છું, ખાસ તો એટલે મેં થોડી વાત કરી કે હેવી સ્પીચ, કેસ, કોર્ટ કેસ એટલે કોર્ટનું નામ પડે એટલે આપણે ગભરાઈ જાય, અને આ તો આપણા લીગલ એડવાઇઝર ભાઈ શ્રી જોશી સાહેબ, નો ડાઉટ એમની ઉપસ્થિતિમાં ચર્ચા કરી, અને મારા અંગત મિત્ર અને સોનગરાભાઈએ કહ્યું એમ મારા પણ મોટા ભાઈ જેવા છે, એટલે ઘણી વખત તો લીગલ વ્યક્તિ સાથે બોલવું ને એ પણ અઘરું હોય છે, બહુ સંભાળવું પડે, પણ લકીલી જોશીભાઈ આમાંથી બાકાત છે. મારે તમને કહેવાનું એ છે કે મિસ્ટર VM જોશી
આમાંથી બાકાત છે. અને ટૂંકમાં પરિચય આપી દઉં તો અમારી કમિટીમાં ભલે એ કારોબારી સભ્ય હોય પણ 70% કામ એ જ કરે છે. એટલે મેં જે કહ્યું એ વાસ્તવિક રીતે સાચું છે કે અમે લોકો કાંઈ કરતા નથી. 70% એ કરે ને તમે સમજી શકો 15 જણામાંથી 14 જણા બાકીનું 30% કામ કરે છે. કારણ કે નવા મેમ્બર, એની મેડિકલ ને લગતી ક્વેરી, લાયઝન, આ અને મને આમાં ખેંચનાર પણ વીએમ જોશી અને દાવડા સાહેબ છે. બાકી જિંદગીમાં કોઈ દિવસ એસોસિએશનમાં સર્વિસમાં હતો ત્યારે કામ કરેલ નથી, એટલે મને નથી આવડતું બોલતા, નથી આવડતું લોકો સાથે એટલું બધું લાયઝન. કદાચ કાંઈ ભૂલ થાય તો ક્ષમા કરજો. મિત્રો, આજે થોડું મોડું થયું છે પણ 5 મિનિટ આપની લઈશ. હું વિચાર એ જ કરતો હતો કે આ હેવી ડિસ્કશન પછી અને તમારા તરફથી પણ જે સોનગરાભાઈની અપેક્ષા હતી કે આપણને ઘણું બધું જાણવા મળે એના માટેનું આયોજન છે. અને તમારા તરફથી જે ઈગરનેસ હતી, આઈ રિયલી એપ્રિશિએટ ઇટ. અને હોવી જ જોઈએ, આવો સરસ સબ્જેક્ટ હોય. ખરેખર આપણે તો આ મિલન સમારંભ રાખ્યો છે, આમાં મળવાનું. અને મેં ગઈકાલે જ એક મેસેજ મોકલ્યો હતો કે આ એક તક છે કે આપણે જૂના દિવસોને યાદ કરી, જૂના મિત્રોને મળી. હકીકત એ જ છે. અને એટલા માટે જ સોનગરાભાઈએ રિક્વેસ્ટ કરી હતી કે વહેલા આવો તો અડધી કલાક સૌને એ ગોષ્ઠી કરવાનો સમય મળશે. હવે કશો વાંધો નહીં, આપણે લંચ વખતે એ પાછો તકનો લાભ લેશું, કારણ કે અત્યારે ઇન્ડિવિજ્યુઅલ બહુ પરિચય નથી થયો એકબીજા. મિત્રો, આ તકે મને આ બધું જોતા શોલેનો ડાયલોગ યાદ આવે છે કે અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર એને જ્યારે કોણ હતા એના મિસ્ટર શોલેમાં સંજીવ કુમારે બોલાવ્યા ઠાકુરે, અને ઠાકુરે બોલાવી અને પેલો ટેસ્ટ કેસ કર્યો હતો. પછી ટેસ્ટ કેસમાં બહાર નીકળી ગયા ત્યારે ઠાકુરે એમ જ કીધું હતું, અબ મુझे लगता है कि तुम दोनों को बुला के मैंने कोई गलती नहीं की. આજે મને યાદ આવે છે મિત્રો, કારણ કે કન્ફ્યુઝન એ હતું. ભાઈએ વાત કરી, આપણે અરુણભાઈએ, કે 17-8 ની મીટિંગમાં ઘણા આમાંથી આવ્યા હશે. આપણી એજીએમ હતી અને સામાન્ય રીતે અમે એક્સપેક્ટ કરીએ કે એજીએમમાં નોટ ઓનલી પીપલ ફ્રોમ રાજકોટ, વી એક્સપેક્ટ કે ફ્રોમ ઓલ ઓવર સૌરાષ્ટ્ર કચ્છ દરેક સેન્ટરમાંથી લોકો આવે. અને અવારનવાર એના માટે અમે સતત હેમરિંગ કરાવીએ, ફોલોઅપ કરીએ, આપને મેસેજ મોકલીએ. તે છતાં પણ ઘણા મિત્રો સંજોગવશાત આવી શકે, ન આવી શકે. જામનગર માટે તો પ્રાઉડની વસ્તુ છે કે જામનગરના વધુમાં વધુ મિત્રો હાજર હોય છે. અને અમે જ્યારે લિસ્ટ બનાવીએ ને, સોનગરાભાઈ 3-4 દિવસથી આ દ્વિધામાં હતા કે લંચનું આયોજન કેમ કરવું, ચેર એરેન્જમેન્ટ કેમ કરવી. એમ અમારે પણ આટલા લોકોને બોલાવતા હોય તો ઘણી બધી ચર્ચાઓ થતી હોય. એક બે વાર કારોબારી વાળી ઓફિશિયલી મળીએ, કારોબારીના સભ્યોનો દાવડા સાહેબ જેવા બોલબાલાના આયોજન કરતા હોય, બહુ મોટા કરતા હોય તો એટલે એમનું સજેશન લઈ કે સાહેબ શું લાગે છે. તો એવા સમયે મિત્રો અમે જો કન્ફ્યુઝન હોય તો આપણે વિમલભાઈ સોનાગરાએ ખરેખર આ આયોજન માટે જ્યારે મારી વાત થઈ, આઈ થિંક ફેબ્રુઆરીની 4મી કે 5મી તારીખે એમણે જે પોતાની વાત કરી ત્યારે વાત થઈ તો મને કે સાહેબ કંઈ બીજું ઓલ્ટરનેટ વિચારો ને. હું મારા કામમાં બહુ બિઝી છું, એટલે 2 ઘડી તો હું નારાજ થઈ ગયો મિત્રો. કારણ કે આ જામનગરમાં જો બિમલભાઈને વધુમાં વધુ પરિચય હોય મારો તો બિમલભાઈ સાહેબ, અને ઓનલી બિમલ. જામનગરમાં એમ કહેવાય કે કંઈ પણ કામ હોય તો ઓનલી બિમલ. અને હું ગમે ત્યાં જાઉં તો જામનગરનું કામ યાદ આવે તો હું કહું કે બિમલભાઈને સોંપી દો. પછી ચાહે ઓફિસનું હોય, સમાજનું હોય, કોઈ જ્ઞાતિને લગતું હોય, પોલીસ ખાતાનું હોય કે ગમે તે તકલીફ હોય, બિમલભાઈ વિલ બી ઓલવેઝ હેલ્પફુલ. તો એવા સમયે બિમલભાઈએ એક સ્ટ્રોકે તો મને નારાજ કરી દીધો. મને કે સાહેબ તમારી બધી વાત સાચી, કારણ કે પહેલો ફોન કર્યો ને પછી મને કીધું હતું કે હું ગાંધીનગર છું અને 2 દિવસમાં રાજકોટ આવું ને એટલે તમને ફોન કરું છું. સોરી, જામનગર આવું એટલે. અનફોર્ચ્યુનેટલી મારી હેબિટ કે કોઈને ટાઈમ કીધો હોય કે 1 દિવસ ગ્રેસ પીરિયડ વધારે આપો, 3-4 દિવસે મેં ફોન કર્યો. શું થયું બિમલભાઈ, તમારો ફોન એક્સપેક્ટ કરતો હતો. કે સાહેબ હું એટલો બધો બિઝી છું કે આ બધું રહેવા દો ને, કોઈ બીજાને વાત કરો તો વધુ સારું. કે હું મારો નેચર છે કે કરું તો વ્યવસ્થિત કરું, અધરવાઇઝ જો ન્યાય ન અપાય ને તો મજા ન આવે. એટલે મેં બહુ વિચાર કર્યો. પછી મેં કીધું તમે સજેસ્ટ કરો. એટલે કે અનિલભાઈ ને તરુણભાઈ ઉદાણી ને તો છે જ ને. ફોર્ચ્યુનેટલી પહેલો કોન્ટેક્ટ તરુણભાઈ ઉદાણીનો કર્યો. એમને આ પ્રાઇમરી વાત કરી કે ભાઈ આવું કંઈક આપણે
કારણ કે મિત્રો શું કામ આ કરવું પડ્યું? ભાઈએ વાત કરી કે રાજકોટમાં વાત થઈને હવે રાજકોટનું સંમેલન કર્યું શું કામ? તો આ પહેલા જ્યારે એજીએમમાં જે આવી રજૂઆત કે નહીં ભાઈ તમે આવું ફેમિલી માટે કંઈક કરો, તે પછી જ્યારે રાજકોટનું ફેમિલી માટેનું આવું ફંક્શન કર્યું ને ત્યારે અમને ખબર પડી કે લેડીઝ લોકો પણ કેટલા ઉત્સુક છે. આપણે મળીએ છીએ, આપણે એકબીજાને જાણીએ છીએ, પણ આપણા પરિવારના લોકો જ એકબીજાને જાણતા નથી. આજે ઘણી બધી સમસ્યાઓની આપણે ચર્ચા કરીએ છીએ. આ તો ઓફિશિયલ ચર્ચા તમે કરી જોશીભાઈ સાથે કે આમ થાય તો ઓફિસમાં શું કરવું, તેમ થાય તો શું કરવું, પણ કેટલાક આવા એવા આપણા અનઓફિશિયલ પ્રશ્નો છે, સામાજિક પ્રશ્નો, એ એકબીજાને જો પરિચય હશે તો ગમે ત્યારે સુખ દુઃખમાં વી વિલ બી હેલ્પફુલ ટુ ઈચ અધર. એ સંજોગોમાં મિત્રો અમે જામનગર પણ રાજકોટ આ કર્યા પછી ખબર પડી કે ઘણા બધા મિત્રોએ, કારણ કે બહેનોની વાત કરી તો બહેનો તો કિટી પાર્ટીમાં આજે સ્વાભાવિક છે કે બહેનોને બોલાવ્યા છે તો યાદ કરાય કે બહેનો કિટી પાર્ટીમાં ને ઘણી વખત આયોજન કરતા હોય. તો મિત્રો આપણું એસોસિએશન તો એક સ્મોલ એમાઉન્ટ પેડ કરીને એક જાતની ક્લબ છે. તો શા માટે આપણે આને ડેવલપ ન કરીએ? આપણે બીજે જવું પડે છે, ક્લબમાં મેમ્બર થવું પડે. એ આશયે અમે જામનગર એટલા માટે નક્કી કર્યું. વાય જામનગર? અગેન રાજકોટ સફળ થયા પછી તો મિત્રો મારા જૂના સ્ટાફ મેમ્બર્સને ખબર હશે, ખાસ કરીને શુક્લજી છે, આચાર્યભાઈ છે, કે એક સમય હતો 1989-90 જ્યારે ભાવનગર ડિવિઝનનું ઓપનિંગ થયું ત્યારે બિફોર ઓપનિંગ ઓફ ધ ભાવનગર ડિવિઝન મિત્રો ઝોનલ ઓફિસ અને સેન્ટ્રલ ઓફિસ લેવલે પણ આ ડિસ્કશન ચાલતું હતું કે રાજકોટ પછી જો કોઈ પોટેન્શિયલ સેન્ટર હોય ને તો ધેટ ઇઝ જામનગર. રાજકોટમાં એ વખતે જે ચોથી બ્રાન્ચ ઓપન થઈ છે ને 3 બ્રાન્ચ જામનગરમાં ઓલરેડી બિઝનેસ માટે. જેમ રાજકોટ સિલ્વરની નગરી છે એમ જામનગર છે એ પિત્તળની નગરી કહેવાય, બ્રાસપાટનો સારામાં સારા ઉદ્યોગ. તો પોટેન્શિયાલિટીની વાત કરીએ તો જામનગર પ્રપોઝ કરવામાં આવ્યું હતું. પરંતુ મિત્રો આપની જાણ માટે કે જે તે વખતે સેન્ટ્રલ ઓફિસ અને ઝોનલ ઓફિસે એટલા માટે ભાવનગર ઓપન કર્યું કે જોગ્રાફિકલી ભાવનગર ઇઝ ટોટલી ફાર અવે ફ્રોમ રાજકોટ. રાજકોટ અને જામનગરનું ડિસ્ટન્સ ઘણું નજીક છે. તો જોગ્રાફિકલી જો આને જુદું પાડીએ તો અગેન રાજકોટની સમસ્યા કે ભાવનગરની બ્રાન્ચ છે એ તો એમને રહીએ કે મહુવા છે, ધાંગધ્રા છે. તો એ સંજોગોમાં પોટેન્શિયાલિટી ન હોવા છતાં જોગ્રાફિકલ બાયફર્કેશન કરીને LIC ડિસાઇડેડ ટુ ઓપન ડિવિઝન ઓફિસ એટ ભાવનગર. આ શું કામ બ્રીફમાં કહું છું, કેટલાક નવા મિત્રોને ખબર નહીં હોય, બટ ધીસ વોઝ ધ હિસ્ટ્રી. અને પોટેન્શિયાલિટીની વાત કરું મિત્રો તો જામનગરની સોનગરાભાઈ સાથે તો મારો નાતો બહુ જૂનો છે. 1991માં મુંબઈથી પહેલો જ અહીં ABMS તરીકે આવ્યો ત્યારે સોનગરાભાઈનો પરિચય થયો. અને બ્રાન્ચમાં મિત્રો, કારણ કે ત્યારે મેં જાણ નહોતી કરી, મારું પોસ્ટિંગ મુંબઈથી આવી થયું ને ત્યારે એમને ખબર નહોતી, કોઈ આવવાના છે મુંબઈથી. પણ જ્યારે સુપરમાર્કેટના બિલ્ડિંગમાં એન્ટર થયો ને તો હું તો મારી હેબિટ કે બને ત્યાં સુધી ઇવન અપડાઉન કરતો હોઉં કે ઓફિસે અડધી કલાક વહેલો હોઉં. તો 10 વાગ્યામાં આવ્યો તો દરવાજામાં એન્ટર થયા. તમે બધાએ જોયું હશે સુપરમાર્કેટમાં સોનગરાભાઈનું ટેબલ એટલે નંબર 1 ટેબલ, ડીઓ તરીકે નંબર 1, ટેબલ એ નંબર 1, દરવાજાને અડીને. અને એનું ટેબલ ક્યારેય ખાલી ન હોય. 3-4 એજન્ટો બેઠા હતા. મેં પૂછ્યું કે સાહેબ ક્યાંથી આવો છો, શું છે? તરત જ એમણે વાત કરી, અરે આવો. એમણે તરત જ આગતા સ્વાગતા પોતાની રીતે. એટલે પહેલો પરિચય જામનગરમાં એન્ટર થયો ત્યારે સોનગરાભાઈનો. અને પહેલો થયો એટલું જ નહીં, તે પછી ધીમે ધીમે બ્રાન્ચમાં આવ્યા. કારણ કે જામનગરની વાત કરું તો મિત્રો જામનગર વોઝ નોટ ન્યૂ ફોર મી. આ સેન્ટર માટે મને એટલા માટે લગાવ છે કે મારું બાલ મંદિર આ ગામમાં થયું છે. આપ બધા જૂના મિત્રો હશે એને ખબર હશે, ધોરમફળી નામનું એક અહીંનો એરિયા છે. એ ધોરમફળીમાં ફાધરની સર્વિસ અહીં હોવાને કારણે વી વેર સ્ટેઇંગ ઇન ધોરમફળી એરિયા. અને કદાચ જૂના મિત્રોને ખબર હશે કે એ જમાનામાં ભાટિયા બોર્ડિંગમાં એક બાલ મંદિર ચાલતું, જે એક જ એવી બસ હતી કે ગાડામાં બસ બાંધેલી હતી. જૂના મિત્રોને યાદ હતી કે બાલ મંદિરમાં હું ગયેલો છું. એટલે આ તાજી એટલા માટે કરાવું છું કે આ દિવના દિવસો મને પણ યાદ આવે છે કે બાલ મંદિરની સેન્ટ્રલ બેંક પાસે અમને ગાડી તેડવા આવતી, બગી કહેતા એને. અને બાલ મંદિર અહીંયા કર્યું તે પછી ફર્સ્ટ સ્ટાન્ડર્ડ મેં
જામનગરની સ્કૂલમાં કર્યું અને સેકન્ડથી ફાધરની બદલી અને ફાધર એ સમયે એસટીમાં હતા. હમણાં જ યાદ કરતા હતા કે ગ્રેઇન માર્કેટમાં એસટી ડેપો નહોતો. હી વોઝ ધ ઓનલી ટ્રાફિક ઇન્ચાર્જ અને ગ્રેઇન માર્કેટના 3 દરવાજે બેસતા. ત્યારે ગ્રેઇન માર્કેટની બહાર તો જંગલ હતું. ઇરવિન હોસ્પિટલ જવું એટલે તો બહાર ગામ જવા જ બરાબર. ધેટ વોઝ ધ ટાઈમ. આ યાદ કરું છું જૂની મેમરી. એટલે મિત્રો સોનગરાભાઈ સાથે પછી પરિચય થયો ને તો મારી લાઈફમાં હું જામનગર માર્કેટિંગમાં 4 વર્ષ રહ્યો એઝ અ બ્રાન્ચ મેનેજર. અને જેમ બાલ મંદિર અહીંયા શીખો ને એમ માર્કેટિંગ આ જામનગરથી શીખો મિત્રો. બાકી તો મને સાવ બોલતા નહોતું આવડતું. પણ આ ધક્કો મારનાર ગોપીનાથ સાહેબ, સોનગરાભાઈ, કારણ કે દર અઠવાડિયું થાય અને શુક્રવારે સોનગરા સાહેબ આવે મારી પાસે. સાહેબ કાલે સ્ટડી સર્કલની મીટિંગ છે, તમે કયું લેક્ચર લેશો, તમે કયો સબ્જેક્ટ લેશો? અને હું જોઉં કે એમાં શુક્લજી હોય, સાતાભાઈ હોય, ગોપીનાથ સાહેબ હોય, બધા ધુરંધર વચ્ચે મારે લેવાનું, જેને કોઈ દિવસ કાંઈ આવડતું નહોતું. કારણ કે હું તો કોમ્પ્યુટરમાં કામ કરેલું. અમારે કોમ્પ્યુટરમાં બોલવાનું ઓછું હોય, મશીન સાથે જ કામ કરવાનું. તો એમ કે નહીં, તમારે લેક્ચર લેવું પડશે, તમારે એજન્ટ મિટિંગ એ કરવી પડશે. એટલે માર્કેટિંગ પણ સોનગરાભાઈએ ઘણું શીખડાયું છે. અને એમની સાથેનો નાતો પછી તો રેખાબેન પરિચય ખૂબ થયો. અને આજની તારીખે મારો પરિવાર પણ એમને યાદ કરે છે. આ બિમલ સોનગરા ઇઝ ઓલવેઝ ઓનલી બિમલ ફોર એવરીબડી. પછી અનિલભાઈ મહેતા, ઓલવેઝ નીલ એરર ઇન ટ્રાયલ બેલેન્સ એ તરીકે ઓળખાતા અનિલભાઈ. ગમે તે બ્રાન્ચની સમસ્યા હોય, નીલ બેલેન્સ, ટ્રાયલ બેલેન્સમાં નીલ એરર. અને જામનગર હોવા છતાં મેનેજર એફએનએ તરીકે મેં એમની સાથે નાતું હોવાને કારણે બીજી બ્રાન્ચોમાં પણ એમની સર્વિસ યુટિલાઇઝ કરેલી છે. તરુણભાઈ ઉદાણી, નામ એવા જ ગુણ, હંમેશા સ્માઇલિંગ ફેસ, ક્યારેય કોઈને ઉદાસ કરવાના નહીં. આવા તરુણભાઈ, આ ટીમ મેમ્બર્સને હું આભાર માનું છું મિત્રો. તે પછી HK વોરા, ખબર નહીં કેમ પણ મારી બ્રાન્ચમાં હતા નહીં, પણ હંમેશા બધાને ફોરા કરી દે. એવા વોરા એટલે કોણ? તો કે બધાને ફોરા કરી દે. અરે સાહેબ શું છે, મૂંઝવણ શું છે, બેસો છું. આવા વોરાભાઈ. પછી ટીમ મેમ્બરમાં યસ પ્લીઝિંગ પર્સનાલિટી આપણા પુરોહિતભાઈ આપણી ટીમમાં યંગ છે. યંગ મિત્ર માટે ખૂબ ખૂબ અભિનંદન અને તાલી પાડજો મિત્રો, કારણ કે હજી જોડાયા અને આવા કાર્યમાં રહ્યા છે. તો આ તકે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો. ખરેખર ખૂબ સારું કાર્ય કર્યું. આવી કલ્પના નહોતી કે જામનગર, કારણ કે આજે આ દાખલારૂપ થશે કે અમે બીજા સેન્ટરને પણ દઈ શકશું. અને આપણો આશય આ હતો. ઓલ ઇન્ડિયાની વાત કરું મિત્રો તો લાસ્ટ ટાઈમ બિફોર કોરોના કદાચ ઘણા મિત્રો આમાંથી હશે એને યાદ હશે કે એક મીટિંગ આવી કરી હતી. દેટ વોઝ નોટ વિથ પાઉસ, મેમ્બર્સ માટે હતી. અને આપણે અભય શોપિંગમાં બેઠેલા અને પછી બહાર લંચ લેવા ગયા હતા. પણ આવી જુનાગઢ, જામનગર અને ભુજની મીટિંગની અમે જ્યારે વાત ઓલ ઇન્ડિયામાં કરીને તો ઓલ ઇન્ડિયાને કારોબારીએ પણ એમાંથી પ્રેરણા લઈને બીજા યુનિટને કીધું કે તમે લોકો આવું કરો કે બ્રાન્ચ લેવલે કેમ મીટિંગ ના થાય. તો એ મિત્રો શરૂ કરનાર રાજકોટ છે, એટલે આપણા માટે ગૌરવની વાત છે. વાત કરીએ તો ખાસ બિફોર રાજકોટ વન્સ અગેન મારે શુક્લજીનો આભાર વિશેષ માનવો પડે. જે શુક્લ ભાઈએ વાત કરી, સોનગરાભાઈએ, કે એમને ખાસ લઈ આવવા માટે આચાર્યભાઈનો, તો અમારે એને સોનગરાભાઈને વાત થઈ હતી કે હું આવીશ એ આનંદ તો આવશે, પણ વેધર જે શુક્લ વિલ રિમેન પ્રેઝન્ટ ઓર નોટ. એટલે સોનગરાભાઈએ કીધું સાહેબ અઘરો સવાલ છે, પણ હું કંઈક વ્યવસ્થા કરું છું. ને જ્યારે ભીમલભાઈ કહે કે વ્યવસ્થા કરું છું એટલે આપણે પછી સુઈ જવાનું, એ વ્યવસ્થા થઈ જશે. અને એમણે આચાર્યભાઈને એ જવાબદારી સોંપી. થેન્ક્સ ટુ આચાર્યભાઈ કે આજે શુક્લજી મારી સાથે હાજર છે. મિત્રો શુક્લજી માટે મને સ્પેશિયલ રિગાર્ડ એટલા માટે છે, હું આ તકે ભલે મોડું થાય છે મારી યાદ કરવું જરૂરી છે કે તમારામાંથી ઘણા બધા મિત્રોને ખબર હશે કે 1995માં આપણે સુપર માર્કેટમાંથી અભય શોપિંગમાં LIC શિફ્ટ કરી. હવે ગમે તે કયો, ઘણી વખત એને મારા સદનસીબ કરું કે મારા ખાતે મજૂરી ગણું, જે ગણું એ સારી ભાષા કે ખરાબ ભાષામાં, પણ મારી ટેન્યુરમાં મેં બ્રાન્ચ શિફ્ટિંગ એ કર્યું છે, ડિવિઝન શિફ્ટિંગમાં પણ મને મોકો મળ્યો છે અને ઝોનલ શિફ્ટિંગ પણ કર્યું છે.
ફોર્ચ્યુનેટલી મને આ તક મળેલી છે. ઓફકોર્સ ઝોનલ સેટિંગમાં મારો એટલો રોલ નહોતો, પણ બ્રાન્ચ અને ડિવિઝનમાં 100% મારું ઇન્વોલ્વમેન્ટ. અને ત્યારે અમે સુપરમાર્કેટમાંથી જ્યારે ફેરવવાની વાત હતી ને મિત્રો, ત્યારે આપ બધા જાણો છો, આપણે ભલે કહી કે આ ભાઈ કરતો નથી, પણ આ ભાઈ કરતો નથી. હવે આપણે નિવૃત્ત થયા અને આ ઓપન સેશન છે. અહીં આપણે કોઈ ઓફિશિયલ ટોક નથી કરતા, પણ આપણો બધાયનો અનુભવ છે કે જ્યાં ક્યાંય નામ લખાવાનું હોય ને ત્યાં નામની કમિટીઓ ઘણી થાય, પણ જ્યારે કામ કરવાનું આવે ને ત્યારે હાજરી બહુ ઓછી. તો આ મારો જાત અનુભવ કહું, કારણ કે અમે નક્કી કર્યું કે ભાઈ આટલી એટલી કમિટી બનાવવી કે આમાં આ ધ્યાન રાખે, આમાં 4 જણા, આમાં 3 જણા. પણ ખાસ કરીને મને જો ઉપયોગી થયા હોય મિત્રો તો વધારે સબસ્ટાફ અને આરસી. કે મોર્નિંગમાં અમે લોકો સવારે 10 વાગ્યાથી આવતા રાતના 12-2 વાગ્યા સુધી. અને એક વખત તો મને યાદ છે કે 3 વાગે મેં શુક્લજીને એમના 4 વાગે આખી રાત એમના ઘરે ડ્રોપ કર્યા હતા. તો that was the time કે શુક્લજી from HGA cadre, he was the only person કે જે સવારના આવેલા હતા અને રાત સુધી અમારી સાથે રહ્યા હતા. બાકી લોકો બદલાય રાખે, એ ભાઈ ઘરે જ નહોતા, કારણ કે એમની પાસે વાહન હતું નહીં. તો આ તકે મારે એમને ખાસ જાહેરમાં અભિનંદન આપવા જોઈએ. જે તે વખતે તો અમે એનું સન્માન કે જે કર્યું હોય, પણ આ ગૌરવની વાત છે એ લગાવ છે કે મારી સંસ્થા છે, નહીં તો he was not officer, એની કોઈ જવાબદારી એ નહોતી. પણ આ જે લગાવ છે ને મિત્રો, અને આજે અનફોર્ચ્યુનેટલી ત્યાં ખૂટે છે. હું ઓફિસની વાત નથી કરતો, પણ ઇવન ઇન અવર ફેમિલી ઓલ્સો આ દરેક જગ્યાએ આ જે લગાવ છે આપણે જે ડિસ્ટન્સ થઈ ગયું છે, અને એમાં થોડોક અભિશ્રાપ થયો. આ ઇન્સ્ટ્રુમેન્ટ જેટલું ઉપયોગી છે એટલું જ આપણા માટે ખતરનાક છે. એનાથી ડિઝીઝ તો થાય જ છે, પણ એને આપણને દૂર કરી દીધા છે. ખરેખર એનો જો પોઝિટિવલી ઉપયોગ કરીએ તો ભાઈએ વાત કરી કે વોટ્સઅપ દ્વારા મેં તરત જ કોન્ટેક્ટ કરી લીધો. તો આજના જમાનામાં ફોન કરવો શક્ય પણ નથી. કેટલાક મિત્રો એક્સપેક્ટ કરે કે તમે મને ફોન ન કર્યો તો હું મારા કમિટી મેમ્બરને હવે ફોન નથી કરતો. એમની પણ એક ગ્રુપ બનાવી લીધું કે ભાઈ આ તારીખે આ ટાઈમે મળવું છે, તમને કોઈ ડાઉટ હોય તો તમે મારો ચોક્કસ કોન્ટેક્ટ કરી શકો. પણ દરેક વખતે ફોન કરવા શક્ય નથી, કારણ કે લોકો પાસે એટલો સમય નથી. જો વી આર રિટાયર્ડ, પણ અગેન વી આર એન્ગેજ વિથ સમ અધર એક્ટિવિટી. દરેકને પોતાના પરિવારનું છે, કંઈક ને કંઈક જવાબદારીઓ છે, ગ્રાન્ડસનની, ગ્રાન્ડડોટરની, ડોટર ઇન લોની, આવું બધું ચાલતું હોય. તો એવા સંજોગોમાં મિત્રો આ ઇન્સ્ટ્રુમેન્ટનો પોઝિટિવ ઉપયોગ કરી અને જો વોટ્સઅપ દ્વારા આપણે એકબીજાને જોડાયેલા રહીએ તો ખરેખર ઉપયોગી થશે. અને જામનગર માટે હું અભિનંદન આપું કે તમે આવું ગ્રુપ કર્યું છે. અને ગ્રુપમાં જે સોનગ્રાભાઈએ વાત કરી એ અનફોર્ચ્યુનેટલી અમારા ગ્રુપમાં આપની જાણ માટે અમે પહેલા ઓપન ફોરવલ રાખ્યું હતું, અને એક સ્ટેજ એવું આવ્યું કે મારી જગ્યાએ આપણા સિનિયર, હું નામ કહું તો કદાચ ખોટું નથી, વસાણી સાહેબે એમ કહી દીધું કે હું ભલે પ્રેસિડેન્ટ રહ્યો પણ મારું એડમિન તરીકેનું આમાંથી નામ કાઢી નાખો મોબાઈલમાંથી. કારણ કે મિત્રો મોબાઈલમાં કોઈ પણ મેસેજ તમારો જાય ત્યારે પહેલી વહેલી ઇન્ક્વાયરી એડમિનની આવે, ગમે તે પ્રકારનો મેસેજ હોય. અને આ કારણે જ અમે રિટાયર્ડ એસોસિએશનમાં 3 થી 4 જણાને જ રાખેલા. ઘણી વખત લોકોને થાય કે XYZ સાડાભાઈના મેસેજ ક્યારેક ક્યારેક આવે, મને સારો મેસેજ લાગે, મને 25 આવતા હોય ને એમાંથી હું 5 મૂકું ફ્રેન્કલી. પણ એ લોકોને ઉપયોગી થવા એવું તો હું એની કળસી તરીકે મૂકું. બટ આઈ કેન નોટ ઓપન ફોર સાડાભાઈ કે ના, યુ ઓલ્સો સપોર્ટ હિમ, એન્ડ ધેટ ઇઝ નોટ પોસિબલ. સોનગ્રાભાઈએ વાત કરી એને હું ચોક્કસ સપોર્ટ આપું છું કે શક્ય હોય તો જો રિસ્ટ્રિક્શન રહેતું હોય તો વેલ એન્ડ ગુડ. આમાં માત્ર ને માત્ર LICને લગતા, રિટાયર્ડ લોકોને લગતા મેસેજ હોય, કોઈ જ્ઞાન વૃદ્ધિ થાય, આપણે કેસ બાબત હોય, મેડિક્લેમ બાબત હોય તો બરાબર છે. અધરવાઇઝ લેટ ઇટ બી રિસ્ટ્રિક્ટેડ ફોર એડમિન ઓનલી. આ મારી એક નમ્ર વિનંતી છે. બાકી ઇટ ઇઝ અપ ટુ યુ, તમારું ગ્રુપ છે. અમે એડમિનમાં કર્યું હતું, એડમિનનો કડવો અનુભવ કહી તો લાસ્ટ યર ખાલી ફોટા માટે ઓપન કરેલું ઇલેક્શન વખતે. તો ફોટો મૂકવાની છૂટ આપી તો લોકો મંડી ગયા મેસેજ મૂકવા. અને નોટ ઓનલી ધેટ, એક ભાઈને મેં કીધું કે આમ કરશો તો મારે બંધ કરવું પડશે. તો એમ પૂછે છે કે શરૂઆત કોણે કરી, ચેક કરો. હવે આવું બધું આપણે કરી શકતા નથી મિત્રો. તો એવા પાછો એ પોસ્ટ એણે આપણા ગ્રુપમાં કર્યું કે કોણે શરૂઆત કરી એ ચેક કરો. એટલે આ બધી કહેવાની વાત છે. પણ મિત્રો આજે ખરેખર ગૌરવ થાય છે કે આપ બધા મિત્રો હાજર છો. પછી સોનગ્રાભાઈની વાત કરું તો એમની જે કમિટી થઈ પછી ઓલ ઓફ એ સડન એક દિવસ મને ફોન આવ્યો, મને કે સાહેબ, કારણ કે અગેન મને
પેલી ઇન્ડિયા ટીવી ઉપર આપની અદાલત આવે છે અને એમાં રજત શર્મા ઘણી વખત બધાને ઇન્ટરવ્યુ લેતા હોય. તેમાં એક કોઈ એક્ટરને પૂછેલું, અત્યારે મને યાદ નથી, તો કે लोग कहते हैं कि आप मनमानी करते हो, आपका क्या प्रतिभाव है इसके लिए? तो क्या बिल्कुल कि आप सेट पर भी अपनी मनमानी के हिसाब से शूटिंग करते हो, ऐसा क्यों? तो મિત્રો સોનગરાભાઈએ પણ એવું જ કર્યું કે ઓલ ઓફ એ સડન મેં જ્યારે ફોન કર્યો ત્યારે મેં કીધું શું થયું સોનગરાભાઈ, તમારી કમિટી બેસવાની હતી, કેટલા પૈસા? અને સાહેબ 9 તારીખનું નક્કી થઈ ગયું ને હોલ પણ બુક થઈ. બે ઘડી તો મને લાગ્યું, પણ એનું અંદર પાછળનું પછી મેં પોસ્ટમોર્ટમ કર્યું કે સોનગરાભાઈ આવી ઉતાવળ કરી તો છે શું? ત્યારે ખબર પડી કે સાહેબ આપણે મહિલાઓને બોલાવવાના છે ને 8 તારીખે મહિલા દિન છે અને પછીનો પહેલો જ દિવસ છે ને રવિવાર છે, એટલે મહિલા દિનને આપણે સેલિબ્રેટ કરવો છે, એટલે 9 તારીખ રાખી દે. ધેન આઈ કન્વિન્સ, મને થયું કે ના, સોનગરાભાઈ ટૂંકમાં ખરા ઉતરેલા છે કે ઓનલી બિલવલ ઇઝ ઓલવેઝ રાઈટ. તો મિત્રો આ તકે એ પણ એક આનંદની વાત છે. સમયની મર્યાદા હોવાને કારણે આપણે વધારે નહીં લઈ, પણ થોડુંક એસોસિએશન વિશે માહિતી એટલી જ આપી દઉં કે આપણું એસોસિએશન રાજકોટ એસોસિએશન છે, એ એફિલિએશન થયું. એફિલિએશન કોની સાથે થયું છે ને મિત્રો, એ 5/2/96 ના સ્ટાર્ટ. આપણું ક્યારે ચાલુ થયું? 12/92. એટલે આ એક ગૌરવની વાત છે. અને આ તકે જો હું યાદ ન કરું તો મારી ભૂલ કહેવાય. અને થેન્ક્સ ટુ બીપી ભુજ કે જેમણે આ સિંગલ હેન્ડે આજે હું અહીં છું તો એ ભુજ સાહેબના આશીર્વાદને કારણે છું. એ નથી આવ્યા માટે મારે આ તકે થોડુંક યાદ કરવું પડે. પણ અમે જ્યારે જોઈએ છીએ ને મિત્રો, તો કદાચ ભુજ સાહેબથી ઘણા બધા પરિચિત નહીં હોય અને એમણે બહુ ડાયરેક્ટલી બ્રાન્ચમાં કે પબ્લિક ડીલિંગમાં કામ નથી કર્યું, એટલે લોકો ઓળખતા પણ ન હોય. પણ એમણે જે કામ કર્યું છે ને, એ તો ખરેખર કાબિલે તારીફ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઘણું બધી મહેનત કરી છે, જાતે સિંગલ હેન્ડેડ, એક કે બે જણા આવે તો એને હેલ્પ કરે. રાતના 2-2 વાગ્યા સુધી પોતે જાગી અને કામ કરે છે અને હજુ કન્ટિન્યુ હતા. પણ હમણાં આપણા ઓલ ઇન્ડિયાના લીડર આવ્યા અને એમણે એમની જે પરિસ્થિતિ જોઈ ત્યારે એમને રિક્વેસ્ટ કરી કે ભુજ સાહેબ, હવે તમે તમારો રોલ એડવાઇઝરીમાં રાખો, કારણ કે તમે બેલેન્સમાં પણ તકલીફ છે. અને હવે આ યંગ છોકરાઓને, આપણી ભાષામાં યંગ કહેવાય, બાકી તો રિટાયર્ડ જ છે બધા, આ યંગ છોકરાઓને સોંપી દો, જેથી કરીને તમારું ગાઈડર ઓછું થાય, તમારો ગાઈડિંગ રોલ. એટલે મિત્રો લાસ્ટ યરથી ભુજ સાહેબ આપણા પેટ્રન છે. ખાસ મારી ફરજ છે કે એમને યાદ કરવા જોઈએ. કમિટી મેમ્બરની વાત કરીએ તો મારા બધા જ કમિટી મેમ્બર દાવડા સાહેબ અમને અવારનવાર, કારણ કે જ્યારે સોર્સની જરૂર પડે તો અમારે દાવડા સાહેબ હાજર જ હોય. તે ઉપરાંત ખીરાભાઈ છે કે જેમનો પણ ઘણો અનુભવ છે. ખાસ કરીને ડોડિયાભાઈ કે જેઓ ઘરે ઘરે જઈને મેડિક્લેમ, એને એક્ઝિસ્ટિંગ સર્ટિફિકેટ, આ માણસ એવા છે કે જે ઘર સુધીની ડોર સર્વિસ પ્રોવાઈડ કરનાર આ છે. અને મિત્રો એક તમને બહુ જ અગત્યની વાત કહું કે લાસ્ટ એજીએમનો સર્ક્યુલર જ્યારે મને મોકલવો હતો ત્યારે રક્ષાબંધન હોવાને કારણે કુરિયરે ના પાડી હતી, તો એમણે એટલી જવાબદારી લીધી કે સાહેબ લોકલ બધી ટપાલ મને આપી દો, હું પહોંચાડી દઈશ. એટલે આવા મારે કહેવાનું શું છે, શું કામ આજે હું યાદ કરું છું કે જો આવા કમિટી મેમ્બર હશે ને કે આમાં કોઈ શરમ વગર તો કામ થઈ શકે. ખુરશી પણ ઉપાડવી પડે, ચવાણભાઈ છે તો ક્યારેય પણ કોઈ સંકોચ વગર, માકડભાઈ છે, ખુરશી ઉપાડવી, બેનર લગાડવા, નાનું મોટું કામ ઇરિસ્પેક્ટિવ ઓફ કેટર, કારણ કે બધા સારી કોટથી સારા બંગલા ધરાવે છે, પોતાની કારમાં ફરે છે, પણ અહીંયા આવ્યા પછી ઓલારી હોય. અને આ એક જ એસોસિએશન છે મિત્રો કે ક્લાસલેસ એસોસિએશન છે. આપણા એસોસિએશનમાં ઈડી થી લઈને સબસ્ટાફ સુધીના આપણા મેમ્બર. આ ગૌરવની વાત છે. બાકી બીજા 5 યુનિયન છે, આ એક જ એસોસિએશન છે કે જે આવી રીતે છે. મુદ્દાઓ ઘણા છે, સમયની મર્યાદાને કારણે લેતો નથી. ખાસ કરીને એટલું ટૂંકમાં કહી દઉં કે એસોસિએશન આપણે માનીએ છીએ, એસોસિએશન આ બધા તમારા જે પ્રશ્નો છે એ અમારે ઓલ ઇન્ડિયા લેવલે ચર્ચા થતી હોય છે. અને થેન્ક્સ ટુ અવર લીડર્સ એટલા જાગૃત છે કે ભાઈએ જે કેસની વાત કરી કે આપણે ઘણા સજેશન આવ્યા, નેગોશિએશનથી કરી શકીએ કે નહીં, પ્રાઇમ મિનિસ્ટરને કહીએ તો થાય કે નહીં. તો તમને યાદ કરાવું કે ત્યાગીજી, તમે નામ સાંભળ્યું હશે, ડેવલપમેન્ટ ઓફિસરના લીડર. આપણા ત્યાગીજી આપણા મેમ્બર છે અને એ માત્ર મેમ્બર નહીં પણ એમનું લાયસન્સ એટલું છે કે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર સુધી આપણા કેસ વિશે ચર્ચા કરે છે. એટલે આ કેસ વિશે જરાય સુસુપ્ત અવસ્થામાં નથી. વોટ આઈ મીન ટુ સે, સેમ વે
મેનેજમેન્ટને એક સજેશન એવું આવ્યું કે મેનેજમેન્ટને આપણે નેગોશિએશન કરી. તો ત્યારે મિત્રો ઓલ ઇન્ડિયામાં પણ એ ચર્ચા થઈ કે એક વખત નેગોશિએશન કરો અને કેશ વિથડ્રો કરો ને તો આપણો હાથ નીચે આવી ગયો, તો આપણે સરેન્ડર થયા કહેવાય. તો આપણે બે ફ્રન્ટ ઉપર લડવું છે. આ બાજુ કેસ ચાલે છે, સાયમલ્ટેનિયસલી ઓલ ઇન્ડિયાના લીડર પિરિયોડિકલ આપણા સીઈઓ ને આપણા એમડી ને આપણી રજૂઆત કરતા રહીએ છીએ. ભાઈએ વાત કરી કે આપણે મેડિક્લેમ, તો મેડિક્લેમમાં મિત્રો આ 75% જે વાત કરી ને એ થેન્ક્સ ટુ અવર વન લીડર ઓફ અમદાવાદ, જૂના મિત્રો ઓળખતા છે જીટી પરીખ, કે જેમણે કેસ કર્યો કે ભાઈ જો એક્ઝિસ્ટિંગને આ ડિસ્કાઉન્ટ આપો તો અમને કેમ નહીં, અને એ કેસ જીતી ગયા. એને કારણે ઓલ ઇન્ડિયામાં 75% એલઆઈસી બેન કરે છે. એટલે આ વાત જે છે એ આપણે ગૌરવ લેવા જોઈએ છે કે આપણામાં આવા લોકો પણ છે. અને ઓલ ઇન્ડિયામાં જીટી પરીખનું આના માટે સન્માન હમણાં પણ થયું કે આ જો કરનાર હોય તો આ જીટી પરીખે અમદાવાદ ડિવિઝને આ કર્યું. ફેમિલી મેમ્બર્સને એને ઇન્ક્લુડ કરવાની ઘણી બધી વાતો થઈ છે, એટલે આપણે સમય નહીં લઈ, ઘણું કહેવાનું મન થાય છે, પણ આ બધું અહીંયાથી કેવા કરતા, કારણ કે અમે તમારા વાતથી જ અમને થોડું ક્યાંકથી જાણવા મળ્યું, તમારી પાસે પીરસી છે. બધા જોશી સાહેબની જેમ કોર્ટમાં જતા હોય કે એવું નથી, પણ જે માહિતી મળે એ આપણે શેર કરીએ. અમે ઈચ્છીએ છીએ કે જામનગર આ રીતે આવા નવા પ્રસંગોથી ભેગા થાય અને ઇન્ફોર્મેશન શેરિંગ કરે. અને આવનારા સમયમાં તમારી જે ખ્વાહિશ છે કે સોનગરાભાઈએ ઘણું બધું કીધું કે અમે પિકનિક કરવા માંગી છીએ, મળવા માંગી, ખૂબ સક્સેસફુલી કાર્યક્રમ કરો. અને વન્સ અગેન થેન્ક યુ વેરી મચ સોનગરાભાઈ એન્ડ ઓલ ટીમ મેમ્બર. અને આ જામનગર ખૂબ જ આ રીતે નમૂનારૂપ કામ કરે કે અમે રાજકોટને કહી દઈએ, કારણ કે જીવનશ્રી વખતે એક કહેવાતું કે જીવનશ્રીમાં રાજકોટ કરતાં પણ જામનગર વોઝ નંબર 1. તો આ જામનગરની કેપેસિટી છે સાહેબ. હાઈએસ્ટ જીવનશ્રી અમારી હતી. જો આમાંથી તમને એવું લાગતું હોય, સજેશન હોય તો ચોક્કસ ઇન્ડિવિજ્યુઅલ મળી શકો છો. થેન્ક્સ અ લોટ. થેન્ક યુ સર. એક મિનિટ હોલ્ડ, HK વોરા મારી પાસે આવી જાય તરફથી. એક જ મિનિટમાં કહીશ કે તમે લોકો આ વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા રહેજો. 2020 કોઈ હોય એમની સાથે આપણે ગેટ ટુગેધર રાખીશું અને એ પ્રોગ્રામ જામનગર પૂરતો હશે. હવે મને આભાર વિધિનો ભાર આપેલો છે ત્યારે ખરેખર તો મેં અત્યારે જોયું કે જે રાજકોટની ડિગ્નેટરી આવેલા છે એમાં 60 થી 70% અમારી વચ્ચે કામ કરી ગયેલા બધા ભાઈઓ કે સાહેબો છે. તો ખરેખર એમનો પણ આભાર માનવો એ ઓલું અમારા માટે. પણ આ તકે આજે કમિટીએ જામનગરને જે મોકો આપ્યો છે એ બદલ જામનગર કમિટી વતી રાજકોટની આ કમિટીનો આભાર માની છે. વિશેષમાં આજે આયોજન માટે આજે વાડી અને હોલ અને જે જમવાની વ્યવસ્થા કરેલી છે એમનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર. કમિટીમાં અમે જેટલા લોકો છીએ એમનું જામનગર લોકલ માટે ક્યારે પણ કંઈ પણ કામ કોઈ પણ મેમ્બરને હોય તો અમે ગમે ત્યારે અચૂક તમને અમારાથી બનતી મદદ કરી શકશું. અને હવે દરેક જમવાને લાભ આપી અને પછી આપણે છૂટા પડશું. સોરી, તો આ કાર્યક્રમ અહીંયા આપણે વિરામ આપી છે. ભવિષ્યમાં ટૂંક સમયમાં આપણો નવો એજન્ડા આપ લોકોનો સહકાર અને ઉત્સાહ હશે તો ચાલુ રાખશે. દિલથી આપ લોકોનો આભાર માનું છું, બધા મિત્રો બધી. અમારા ઉદાણીભાઈ બહુ ઓછું બોલે, કામ બધું કરે, એટલે એને કીધું ભાઈ બોલવાનું કામ તમારું. તો મિત્રો કોઈને ક્યાંય પણ મદદની જરૂર હોય તો પ્લીઝ આસ્ક. થેન્ક યુ વેરી મચ. આપ સૌનો જબરજસ્ત ઉત્સાહ જોઈ અને અમારો ઉત્સાહ પણ બેવડાય છે. આભાર. સાથે સ્વરૂચિ ભોજન તૈયાર છે. એક મિનિટ રૂપાણી સાહેબ. કહી શકો નથી. મારે જે બોલવાનું હતું એ પેન્શનર્સના બે મેઇન પ્રશ્નો છે, જે પેન્શન અપડેશન અને મેડિક્લેમ, એ સિવાયનું હતું. એ સિવાયની પણ આપણી ઘણી બધી ડિમાન્ડો, દાખલા તરીકે 2019માં LIC જે 4 ડિમાન્ડો વિશે રજૂઆત કરી છે એ, અને એ સિવાય ડિજિટલી આપણે એમ કે એક્ઝિસ્ટન્સ સર્ટિફિકેટ મોકલવાનું હોય, કઈ રીતે મોકલવું, બીજા ક્યાં ક્યાં લાભ મળે છે. LIC પેન્શનનું પોર્ટલ ચાલુ કર્યું છે, એનો ઉપયોગ કેવી રીતે કરવો. એ સિવાય મેડિબડી નામની એપ્લિકેશનમાં આપણે ઓનલાઈન કન્સલ્ટેશન કરી શકીએ છીએ. એમાં આપણને ગોલ્ડ મેમ્બરશિપ મળે છે, તો આપણે ઓનલાઈન અનલિમિટેડ કન્સલ્ટેશન કરી શકીએ છીએ. એ બધા વિશે માહિતી આપવાની હતી, પણ સમયના અભાવે હવે હું અત્યારે આ માહિતી રૂબરૂ નહીં આપું, પણ જરૂર પડે તો ગ્રુપમાં એ બધી માહિતી મૂકી આપીશ. Thank you friends. I
I request all females, please you move first. પછી આરામથી આપણે અને સેકન્ડ સ્પેલમાં આપણા મહેમાનો રાજકોટ